कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री बाईजूराज महाराणी की, श्री तीनोंपुरी धाम की, स्वामी श्री लालदास महाराज की, श्री लाल सखी महाराज की, महाराजा छत्रसाल की, जगत गुरु श्री आचार्य महाराज की, श्री कृष्ण प्रणामी धर्म की, समस्त सुंदर साथ की जय। प्रणाम। चतुःषष्ट्यां मणिस्तंभे चतुर्दिक्षु विराजितं तत्र सिंहासने ध्याये कृष्णं कमललोचनं कृष्णमकमलपत्राक्षं सच्चिदानन्दविग्रहं सखीयोथान्तरचरं प्रणमामि परात्परं, प्रणमामि परात्परम्। वंदो सतगुरु चरण को, करूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम, पल पल करूँ प्रणाम। चर्चा प्रारंभ होता है, सुनो साथ चित दे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा श्री महामती कहे साथ जी, भया चर्चा का वखत, अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत। धनिए पकड़े हाथ
પેરો ઠક્કર આદર ભલા જોકિયા સાથ શ્રીજી સે દિલ બાંધિયા ધનિએ પકડે હાથ જબ ઈત માસ દોઈ તીન ભયે રજા માંગી જબ हम जाए उन देश में उन रोय बातें करी तब हमको क्यों इत छोड़ोगे कर असनाई धाम हमारी सूरत बंदी एक तुम सो રહ્યા ન કોઈ કામ શ્રીજીએ વિચાર્યા જો કદી વરસ રહે વેક તો સાથ આવે સ્નેહ સો એક સે હોય અનેક એક સે હોવે અનેક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજશ્યામાજીનો આ પરમ પવિત્ર દરબાર ચરોતર વિસ્તારમાં શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર અલિન્દ્રા ટ્રસ્ટ આયોજિત મહામતી સ્વામી શ્રી લાલદાસ વિરચિત વિત્તક કથાનું સુંદર આયોજન અને આ વિત્તક કથા શ્રવણ કરવા પધારેલા અલિન્દ્રા ગામના ભાવિક ભક્તજનો તથા રાજશ્યામાજીના અત્યંત લાડીલા એવા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાદજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ પ્રણામ. વિત્તક કથામાં આજે 14મો દિવસ, અડધે તો પહોંચી ગયા અને કાલે આપણે વિત્તક કથામાં શ્રવણ કર્યું કે શ્રીજી મહારાજ 5મા દિવસનો સૂર્ય, 5મા દિવસની લીલા, 5મા સ્વરૂપથી પૂર જોશમાં જાગણી લીલા ચાલી રહી છે અને શ્રીજી મહારાજ અમદાવાદથી જ્યારે વિક્રમ સંવત 1722થી 5મા દિવસની લીલાની શરૂઆત થઈ અને ત્યાંથી જ શ્રીજી મહારાજ સીધા ગયા દીપબંદર. દીપબંદરથી ઠઠ્ઠા બંદર ગયા, ઠઠ્ઠાનગર ગયા, ઠઠ્ઠાનગરથી મસ્કત બંદર, મસ્કત બંદરથી આવાસી બંદર અને આવાસી બંદરથી પાછા શ્રીજી ઠઠ્ઠાનગર જશે, પણ હજુ આવાસી બંદરમાં જ છે. તો દીપ બંદરમાં જે પ્રમુખ સુંદર સાથ હતા તેમાં કેની જાગણી થઈ રાધાબેન? દીપ બંદરમાં કેની ઘરે શ્રીજી ગયા? જયરામભાઈ કંસારાની. અને ત્યાંથી ઠઠ્ઠાનગર ગયા તો ત્યાં બે મહાન વિભૂતિ, એક છે કબીરપંથી ચિંતામણી મહારાજ અને બીજા ભાગવત અને ગીતાના પ્રકાંડ વિદ્વાન લક્ષ્મણ શેઠજી,
જે આપણા લાડીલા લાલદાસજી મહારાજ, મસ્કત બંદરમાં માવજીભાઈ અને આવાસી બંદરમાં ભૈરવ શેઠ, અનંત સુંદર સાથની જાગણી થાય છે. આવાસી બંદરની અંદર ભૈરવ શેઠ પોતાની નામ રાખવા માટે બાયજુરાજ મહારાણી અને જે લોહાણા ક્ષત્રિય સુંદર સાથ છે તેમને 70,000 લાહરી એટલી મોટી રકમ ભરી અને એને બંધનમાંથી મુક્ત કરે છે. એ યશ પોતાના માથા પર લઈ લે. આ પણ જુઓ એક ચાલાકી છે કે કેટલું મોટું નામ થઈ ગયું ભૈરવ શેઠનું. એને એની લક્ષ્મી સદુપયોગમાં વાપરી, સદુપયોગ કર્યો એની લક્ષ્મીનો. શ્રીજી મહારાજ ઉપર એહસાન થઈ જાય છે ભૈરવ શેઠનો કે મારા જાતિના જે સુંદર સાથ છે તેમને છોડાવ્યા અને ભૈરવ શેઠને કાંઈ છાંટો લાગતો નથી આટલી ચર્ચાથી, તો હું કયું એવું કાંઈ ખાસ કઈ વસ્તુ એની આગળ રાખું તો ભૈરવ શેઠની આત્મા જાગૃત થાય. તો શ્રીજી કહે છે કે હું તમારી પાસે કઈ એવી વસ્તુ રાખું તો તમારી આત્મા જાગૃત થાય અને તમે જે તમારી પાસે જે વસ્તુઓ છે એ બધી અહીં ચરણોમાં મૂકી દો. એટલે શું વસ્તુ છે એની પાસે? જે દુર્વ્યસન હતા તે દુર્વ્યસનને છોડાવે છે અને ભૈરવ શેઠની આત્મા ત્રીજા દિવસે જ તેની પર આત્મના તે દર્શન કરે છે અને પરમધામના પણ દર્શન કરે છે અને કહે છે કે હવે આ મેં જન્મ ભર કો છોડ્યા ચારો વસ્તુ નિષેધ, કે 4 વસ્તુ મેં જન્મ ભર હવે હું એને ક્યારે હાથ લગાવીશ નહીં. આ બાજુ સુંદર સાથની બહુ જ આમદાની એટલે જાગણી થાય છે. તેમાં એક આવાસી નગરના એક મહિલા મંડળના પ્રધાનજી છે જેનું નામ છે તેજબાઈ. તે આવે છે તો એમની સાથે મહિલા મંડળ પણ શ્રીજીની ચર્ચા સાંભળવા આવે છે. ચર્ચા એટલી મીઠી લાગે છે, લાગે જ ને કે એ રસના શ્યામા જીએ કી પીલાવત રસ રબકા. કેને મુખારવિંદથી પ્રગટ થઈ છે વાણી? શ્યામાજીના મુખારવિંદથી. તો મીઠી જ લાગે. એટલે ચર્ચા સાંભળીને સુંદર સાથ મંત્ર મુગ્ધ થઈ જાય છે. કોઈને ઘરે જવાની કે સમયની ભાન રહેતી નથી. એટલે જે મહિલા મંડળ હતા ને તેમના ઘરનાઓ આવી અને ભૈરવ શેઠને કહે છે કે તમારી ઘરે કોણ એવા સંત આવ્યા છે કે રાત ને દિવસ ચર્ચા કરે છે અને અમારી સ્ત્રીઓ અહીંયા સાંભળવા આવે છે, એ અમને ગમતું નથી. આવી ઘટના એ ક્યાં થઈ હતી બીજે કે ત્યાં રાત દિવસ ચર્ચા થાય છે અને ગામજીભાઈના ઘરે એવી જ ચર્ચા થતી હતી. તો ભૈરવ શેઠે કીધું કે તમે તમારી લુગાઈઓને સંભાળીને રાખો, તમારી ઘરવાળીઓને. હું કોઈને બોલાવવા આવતો નથી. એને ચર્ચા સારી લાગે છે એટલા માટે આવે છે. હું કોઈને ઘરે બોલાવવા જતો નથી. ફરી બીજી વાર મળે છે મહિલા મંડળના પ્રધાનજીને કે તમે જાઓ છો ને એટલે જ મહિલા મંડળ તમારી પાછળ આવે છે, તો તમે જવાનું બંધ કરો. એટલે તેજબાઈ કહે છે કે મારી ઉંમર તો તમે જુઓ, હું અત્યારે ભજન ભક્તિ ન કરું તો ક્યારે કરું? હું તો જવાની અને જવાની જ. તમારે તમારા ઘરવાળાને સંભાળીને રાખવાના. ઠપકો આપે છે તેમના ઘરવાળાને. તો કહે છે કે એક તો આ દેશમાં કોઈ સાધુ સંન્યાસી કોઈ ધર્માત્મા આવતા નથી. અમને ચર્ચા ક્યાંય સાંભળવા મળતી નથી અને અમે ચર્ચા સાંભળવા જઈએ છીએ તો તમારું શું જાય? અમે તો જવાના એટલે જવાના જ. આ દેહ પર તમારો અધિકાર છે. દેહને રોકશો તો અમારી આત્મા તો ત્યાં જશે એટલે જશે જ.
આવો જવાબ સાંભળી અને તે કંઈકનું કંઈક બાનું શોધવા લાગ્યા અને ચર્ચા થાય છે પૂરજોશમાં. ભૈરવ શેઠ તન મન અને ધનથી સમર્પિત થઈ શ્રીજી મહારાજની સેવા કરે છે અને જે સુંદરસાથ સાથે છે એમની પણ સેવા કરે છે અને જે નગરના સુંદરસાથ શ્રવણ કરવા આવે છે એમની પણ બહુ જ સારી રીતે સેવા કરે છે. એમ સમય થતાં થતાં શ્રીજી કહે છે કે 2-3 માસ વીતી ગયા અને હવે મારે રજા લેવી જોઈએ. ત્યારે સુંદરસાથ કહે છે કે હમકો ક્યો ઈત છોડોગે કર અસનાઈ ધામ, કે હે ધણી તમે અમને છોડીને કેમ જાઓ છો? કે પરમધામનો સંબંધ બતાવી, પરમધામની નિસ્બતની ઓળખાણ કરાવી અને અમને મેલીને તમે ચાલ્યા જાઓ છો તે મને સારું લાગતું નથી. અને શ્રીજી પણ વિચારે છે કે કદાચ 1 વર્ષ અહીં રહી જાઓ ને તો ઘણા બધા સુંદર સાથની જાગણી થાય તેમ છે. બાત બડી હે કરની આવે શકુંડલ સકુમાર, વિસ્તાર હોય બ્રહ્માંડ મેં જાગો વાર ન પાવે પાર. પણ એક વાત એ પણ છે, રોકાઈ પણ જવું છે અને નગરમાં જે સુંદર સાથ રાહ જોવે છે સમયની, તો શકુંડલ અને સકુમારની જાગણી પણ કરવાની છે. તો રોકાવું નિશ્ચિત નથી. શ્રીજી રજા માગે છે પણ કારણ એવું બને છે, શ્રીજી કહે છે કે હું એક જ નગર અને એક જ ગામમાં અટકી રહીશ તો બધા સુંદર સાથ ક્યારે જાગશે એવો વિચાર કરે છે ને શ્રીજી. ત્યાં એક કારણ બને છે કે यह तो कारज कारण आज साथ काढ़ना ठोर ठोर, तिस वास्ते ऐसा चाहिए तब आई बातिन ओर. કે શ્રીજી વિચારવા લાગ્યા કે રાજજી જરૂર અહીંથી મુક્ત થવા માટેનું કંઈક કારણ બતાવશે. સુંદર સાથ રજા આપતા નથી, શ્રીજીને જવું છે અને એવો તાલમેલ થઈ ગયો છે 2-3 મહિનાની અંદર કે શ્રીજીને સુંદર સાથ છોડવા ગમતા નથી ને સુંદર સાથને શ્રીજીને જવા દેવા નથી. એટલે શ્રીજી કહે છે કે હશે કાંઈક કારણ રાજજી બનાવશે અને જવાનું થશે. રાજજી ઉપર છોડે છે વાત. ત્યાં તો એક બને છે કે ત્યાં ઘટના થાય છે કે હુકમ હુઆ તાગીર કા વહાં નયે કી આમદાન, તબ રાત કો લગે ભાગને જહાં તહાં નિદાન. હવે બરારબ દેશની અંદર અરબ દેશના બાદશાહની જગ્યાએ ત્યાંના હુકમથી, બાદશાહના હુકમથી તેની જગ્યાએ એક નવા હાકેમની નિમણૂક થઈ. તેની જગ્યા પર એક નવો નવાબ કે નવો હાકેમ આવ્યો ને એ બહુ જ ક્રૂર હતો. તેને કોઈ સંત પરમાત્મા પ્રત્યે કોઈ જ ભાવના ન હતી. તેની પ્રત્યે તે તિરસ્કાર કરતો હતો અને બહુ જ વિરોધ કરતો હતો. એવો હાકેમ આવ્યો અને નક્કી નહીં ક્યારે આ સંતોને બંદી બનાવી લે એ નક્કી ન હતું. એટલે ભૈરવ શેઠ વિચારે છે કે હવે હું શું કરીશ? હવે હું આ સંતો છે સાથે, શ્રીજીની સાથે સુંદર સાથ છે, જે નાના મોટા સંતો છે એને હું ક્યાં છુપાડીશ? જો કદાચ આક્રમણ કરશે તો હું એને ક્યાં છુપાડીશ? એવો વિચાર કરે છે તબ. અને પછી ભારે હૈયે રાજજીને વિદા કરે છે કે શ્રીજી તમે થોડોક ટાઈમ જાઓ. અને શ્રીજીને પણ ખબર પડી જ જાય છે કે ભૈરવ શેઠ કોઈ દિવસ રજા આપવાના જ ન હતા, પણ રાજજીએ આ કારણ બનાવ્યું એટલે હવે મારે અહીંથી જવાનું છે. તબ રજા દઈ રાજકો નાવ કો બેઠ ગયે બસરે સે, તાપર ચડાયે સાથ કો ઉત આયે પહોંચે. ત્યાંથી શ્રીજી મહારાજ અને સુંદર સાથને ભૈરવ શેઠે રજા આપી અને બસરા જતી નાવમાં બેસાડ્યા અને તે બસરા આવી ગયા. અને આટલા સુંદર સાથની આમદની એટલે જાગણી થઈ
અને એ વખત દરમિયાન બધા જ સુંદર સાથે શ્રીજી મહારાજને યથાશક્તિ કોઈએ વસ્ત્ર, કોઈએ આભૂષણ, કોઈએ પૈસાની સેવા કરી હતી. એ બધી જ સેવા શ્રીજીના ચરણોમાં સુંદર સાથ ધરે છે. કારણ કે ધર્મ છે એ ધન વગર આગળ વધવાનું નથી. અને કોઈ પણ સંત મહાત્મા આપણે ત્યાં આવ્યા હોય તો આપણે એને કોઈ દિવસ ખાલી હાથે સુંદર સાથ જવા જ ન દે. તો આ તો ત્યારની વાત છે. ત્યારે પણ સુંદર સાથે યથાશક્તિ જેટલી એની શક્તિ હતી એ પ્રમાણે વસ્ત્ર છે, આભૂષણ છે, કોઈએ કેસ રૂપિયા એ આપી અને શ્રીજીના ચરણોમાં ધરે છે. જૈસા જિનકા અંકુર લાભ લિયા તીન માફક, તાકો તૈસી શોભા ભઈ જો આજ્ઞાથી હક. કે જેટલો જેનો અંકુર હતો એટલો એ પ્રમાણે એ સુંદર સાથે લાભ લીધો. અને એ આત્માને જગાડવાનો એટલો જ હુકમ હોય, રાજજી મહારાજે એટલો જ આદેશ કર્યો. મહામતી કહે એ મોમીનો એ આબાસી બંદર કી બીતક, અબ ફેર કહો ઠઠ્ઠે કી જો બીતક હુકુમ હક. લાલદાસજી કહે છે કે હે સુંદર સાથજી, હવે મેં આબાસી બંદરની વિતક કહી, હવે હું ઠઠ્ઠા નગરની વિતક. હવે શ્રીજી ત્રીજી વખત ઠઠ્ઠા નગર જાય છે. ત્રીજી વખત વારે વારે અંદર ઇલ્હામ થાય, કોઈને કોઈ સુંદર સાથની આત્મા જાગૃત કરવાની રહી ગઈ હોય એટલે ઠઠ્ઠા નગર વારે વારે આ ત્રીજી વખત શ્રીજી જાય છે. आवासी बंदर से आए कोग बंदर, तहाँ से फेर नाव चढ़े पहुँचे लाठी बंदर. आवासी बंदर थी श्रीजी बसरा આવ્યા, બસરાથી કોગ બંદર, અને કોગ બંદરથી જ્યાં જંકશન છે લાઠી બંદર, ત્યાં લાઠી બંદર શ્રીજી આવ્યા. तहाँ 4 दिन रह के आए नगर ठट्ठे, नाथे जोशी ने सुनी दौड़ा लेने को आए. लाठी બંદરથી શ્રીજી ઠઠ્ઠાનગર આવ્યા અને ત્યાં નાથા જોશી નામના સુંદર સાથ શ્રીજીને દોડી અને લેવા આવ્યા. साथ सब दौड़े सामे मार्ग में किया मिलाप, साथ सबे सुख पाया मिट गई दुनिया ताप. હવે શ્રીજી ઘણો સમય થઈ ગયો ઠઠ્ઠાથી, વચ્ચે આવાસી જઈને આવ્યા, મસ્કત બંદર જઈને આવ્યા અને લગભગ વરસ થવા આવ્યું હશે. શ્રીજી પાછા ઠઠ્ઠામાં આવે છે તો સુંદર સાથ ખુશખુશાલ થઈ જાય છે અને સામૈયા કરવા દોડે છે. આપણે પણ એવું છે ને અહીંયા, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, સદગુરુ મહારાજ કી. ઓચિંતાના શ્રી 5 મહામંગલપુરી ધામના સુંદર સાથ કાંઈ જણાવ્યું પણ નથી. પ્રણામ 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 પ્રણામ. પ્રણામ પ્રણામ. લાઠી બંદરથી આવે છે ઠઠ્ઠા નગર, અને આપણે પણ પરંપરા અનુસાર શ્રીજી મહારાજના ગામ ગામ અને નગર નગર વધામણા થતા હોય, તેમની પધરામણી થતી હોય ઘર ઘર. એમ આપણે પણ આપણી પરંપરામાં અહીંયા આપણા ગુરુજી આવે તો આપણે એક જગ્યાએ બધા એકત્રિત થઈએ છીએ ને, બધા જ ને ટૂંક સમય, થોડો સમય હોય તો બધાય સુંદર સાથને મેસેજ મળી જાય છે કે ભાઈ આજે મહારાજ શ્રીજી પધારવાના છે, તો બધા જ મંદિર બાજુ આપણે આવી જાય. એમ નાથા જોશીના ઘરે બધા જ સુંદર સાથ આવી ગયા, શ્રીજીના સામૈયા કર્યા. અને ત્યાં ઠાકુરીબાઈ અને જિંદાદાસનું ઘર રસ્તામાં જ આવતું હતું. તો ઠાકુરીબાઈ અને જિંદાદાસે રસ્તામાં જ શ્રીજીને રોકી લીધા અને ત્યાં જ એને જમવાની બધી જ વ્યવસ્થા કરી. તુરંત જ રસોઈનો આદર કરી ફટાફટ રસોઈ કરી અને શ્રીજી, બાઈજુરાજ, મહારાણી બધા સુંદર સાથને જમાડે છે. આ ઠાકુરીબાઈ इत उछरंग साथ में हुआ बड़ा ठोर ठोर, सब सामा ले ले दौड़ही अपनो भरोसे और.
કે સુંદર સાથ હવે પરિચિત થઈ ગયા હતા શ્રીજીથી, ઠઠ્ઠાનગરના સુંદર સાથ. એટલે પોતપોતાની ઘરેથી પણ જે વાનગી છે, જે આઈટમ છે એ બનાવી અને ઠાકુરીબાઈની ઘરે એક થાળ તૈયાર કરી અને શ્રીજીને ધરાવવા માટે આવે છે. आबासी बंदर की वितक कहीं सब वितक इन भात साथ आए के सुगर बजाया हक. હવે જમ્યા બાદ શ્રીજી તથા સુંદર સાથ બેસીને આવાસી બંદરની ચર્ચા કરવા લાગ્યા કે ભૈરવ શેઠની જાગણી કેવી રીતે થઈ એ ઘટના વિશે સુંદર સાથને વાત કરી. અને અંતમાં જે જાલિમ હાકીમ હતો, અંતમાં કીધું ને કે નીકળવાનું કેમ થયું, કે જે નવો હાકીમ આવ્યો હતો એ ક્યારે બંધનમાં લઈ લે અને ક્યારે ખરાબ કૃત્ય કરે એનું નક્કી જ હતું નહીં. એટલે શ્રીજી એ વાત પણ કરે છે કે જાલિમ હાકીમના બંધનમાંથી, એના પંજામાંથી અમે કેવી રીતે છૂટ્યા એ પણ ઠઠ્ઠાનગરના સુંદર સાથને શ્રીજી મહારાજ વાત કરે છે. મન બड़े सब साथ के सुनते यह वितक राह जानी निज धाम की देखी सबो पर गुजरक. પૂજારી મહારાજ, આ સેજ અવાજ આવે છે. પૂજારી મહારાજ, સેજ અવાજ આવે છે, આમ સેજ ધીમો કરો. इत दीदार को आवत ठट्ठे के सब लोग देख साथ सब तीन को भागत सारा शोक. ઠઠ્ઠાનગરના સુંદર સાથ તથા અન્ય નગરજનો દોડી દોડી અને શ્રીજી મહારાજના દર્શન આવે છે અને દર્શન કરે. દર્શન કરવા માત્રથી જ બધાના તાપ અને સંતાપ મટી જાય છે. એવું સ્વરૂપ છે શ્રીજી મહારાજનું. સંવંત 1728 मास वैशाख का होय पधारे ठट्ठे मीने तब साथ रजा न देवे कोई. बराबर, हाँ हाजी. કે વિક્રમ સંવંત 1728ની સાલ હતી અને વૈશાખ મહિનામાં શ્રીજી મહારાજ ત્રીજી વખત ઠઠ્ઠા આવ્યા અને સુંદર સાથ શ્રીજીને કહેવા લાગ્યા કે હવે અમે તમને ક્યાંય જવા દેવાના નથી. ત્રીજી વખત આવ્યા ને એટલે સુંદર સાથને એમ થયું કે હવે તો શ્રીજી અહીંયા જ રહેશે. એકય ગામ કે નગર શ્રીજી ત્રીજી વખત ગયા નથી. ઠઠ્ઠાની અંદર બહુ ફાવી ગયું શ્રીજી મહારાજને, એટલે અહીંયા ત્રીજી વખત આવ્યા એટલે હવે અમે તમને જવા દેવાના નથી. ठट्ठे के साथ के संग थे आया मटहरी का साथ जिन चर्चा सुनी धाम की जाके पकड़े धनिये हक्के पकड़े हाथ. કે અહીં ઠઠ્ઠાનગરની અંદર જ મટહરીના સુંદર સાથ. જુઓ, આ ધામ મેળો સદીવે દુર્લભ મેળો સંસાર. કે ઠઠ્ઠાનગરની અંદર કેટલાય ગામના સુંદર સાથ આવશે. કેના લીધે? શ્રીજી મહારાજના લીધે. કે ત્યાં શ્રીજી ચર્ચા કરે છે, પરમધામનો રસ અવિરત વહી રહ્યો છે. એટલે સુંદર સાથ સગવડનું જોતા નથી કે ત્યાં અમને સગવડ મળશે, ઉતારાની મળશે, રહેવાની મળશે કે ખાવાની મળશે. સુંદર સાથને સગવડની પડી જ નથી. એને તો પડી છે એકમાત્ર શ્રીજીની ચર્ચાની. એટલે સુંદર સાથ દોડી દોડી અને ચર્ચા શ્રવણ કરવા માટે ત્યાં ઠઠ્ઠાનગરની અંદર બધા સુંદર સાથ એકત્રિત થાય છે. ઘણા બધા સુંદર સાથની આમદાની થઈ. તાકે નામ લેતો હો સુનિયો સબ સયન હકે ઇનો કે દિલ को किए अपनी तरफ रोशन. અને જે સુંદર સાથ આવ્યા ને એ બધા જ સુંદર સાથના દિલ રાજ્યે એવી રીતે પકડી અને જકડીને રાખ્યા કે પરમાનેન્ટ એ સુંદર સાથ પછી ક્યાંય જઈ શકે નહીં. अब फिर कहो ठट्ठे की भेजी खबर पूरी नवतन साथ सब कोई को पहुँचाया कसाला इत यह समया कठिन है आया वखत रोज क्यामत. ઠઠ્ઠાનગરમાં શ્રીજીની ચર્ચા સાંભળવા આવતા સુંદર સાથને
ભારે કષ્ટનો સામનો સહન કરવો પડતો, કારણ કે જે નગરની અંદર સુંદર સાથ હતા તે સુંદર સાથને વ્રજ રાસ જાગણી ક્ષર અક્ષર અક્ષરાતીતનું જ્ઞાન થઈ ચૂક્યું હતું. તે હવે બીજા કોઈ સંત મહાત્મા પાસે જતા નહીં, એટલે બધા જ એની ઈર્ષા કરતા, એને ધિક્કારતા, એટલે બહુ જ કષ્ટોનો સામનો કરવો પડતો હતો સુંદર સાથને. હવે અહીંયા શ્રીજી મહારાજને એમ થાય છે કે હવે હું અહીંથી આગળ વધું, એટલે હવે શ્રીજી મહારાજ નલિયા મંદિરની નજીક આવે છે. ઠઠ્ઠા છે અત્યારે, પણ ત્યાંથી હવે પત્ર લખે છે જામનગર ગુરુપુત્ર બિહારીજીને, કે બિહારીજી મહારાજને पत्र लखे छे कि अब फेर कहो बात ठट्ठे की भेजी खबर पूरी नवतन हम आए बंदर आवासी से सब खबर लिखी रोशन। के पत्र में शू लखे छे कि जेमा दीप बंदर थी ज्यारे शरूआत थई त्यारे दीप थी मंडई छे, कपई छे, भोजनगर छे, ठट्ठा नगर छे, मस्कत बंदर छे, आवासी नगर छे अने ज्यां ज्यां जेटला सुंदर साथनी जागणी थई ए बधुं ज श्रीजी पत्र में बिहारीजी महाराज ने मोकले छे। जो साथ आया मस्कत में और आवासी बंदर सो हकीकत पाती में लिखी श्री बिहारी जी ऊपर के केटला सुंदर साथनी जागणी थई ए पण पत्रनी अंदर लख्युं अने और भी शहर पूरन में के आ त्रणों शहर दरमियान जे वचमा नाना नाना गाम आवता हता एमां पण जे सुंदर साथनी जागणी थई ए पण श्रीजी महाराजे पत्रमां लख्युं अने पत्र लई अने मोकले छे चिंतामणी महाराज के श्रीजी महाराजे एनुं नाम पाड्युं छे श्यामळदास। श्यामळदास ए पत्र लई अने नवतनपुरी जाय छे। ठट्ठा नगरना जुओ चिंतामणी महाराज कबीर पंथी सुंदर साथनी जमात में दाखिल थया। हवे क्या ठट्ठा नगर अरब देश अने क्या जामनगर, पर तुरंत ज बीड़ू झड़पी लीधु के ना हूँ ए पत्र पहोंचाड़वा जावानो छू। श्यामळदास पत्र लईने जाय छे और साथ सब दीप का सब लिखी नवतनपुरी हकीकत लिखी पाती बिहारी जी को खुश खबरी अने बधाज सुंदर साथनी आमदानी विषे श्रीजी लखे छे बिहारी जी महाराज ने कि हम आवत है कच्छ में तहाँ तुम सो होय मिलाप, वहाँ से इत आवन का इलाज कीजो आप। के हे सद्गुरु महाराज हूँ कच्छ में आवी रह्यो छूं अने तमे पण त्यांथी एटला सामे आवो तो आपणे बंनेनो मिलाप नलिया बंदरनी अंदर थई जाए। थोड़ाक तमे आवो अने थोड़ोक हूँ आऊँ तो त्यां आपणो मिलाप थई जाए। ये पाती बेच के कहिया हमको रजा देवो तुम साथ, हम जाएंगे कच्छ में होय बिहारी जी सो मिलाप। पत्र मोकली अने ठट्ठा नगरना सुंदर साथ ने श्रीजी महाराज कहे छे कि तमे अमने रजा आपो, हवे मारे कच्छ में बिहारी जी महाराज ने मळवा माटे जवुं छे। साथ रजा न देवही भई रद बदल कोईक दिन, मास एक तहाँ रह के फेर विदा दई सयन। ठट्ठा नगरनो सुंदर साथ श्रीजी महाराज ने रजा आपतो नहीं। केटला दिवस सुधी आज रजा आपी काल रजा आपी एम केटला दिवस थई गया एम करता करता 1 महीनो थई गयो। छेल्ले त्रीजी वखत श्रीजी महाराज 1 महीनो ठट्ठा नगरनी अंदर रहे छे अने त्यारे रजा आपे छे। इन समय लक्ष्मणपुर में साथ जाई साथ काढ़िया ए तहाँ से जो चर्चा भई लिखी खबर पाती में। महामती कहे साथ जी ये वितक ठट्ठे की जान, अब याद करो नलिये को आगे कहो पहचान। ठट्ठाथी निकळ्या तो लक्ष्मणपुर में पण 2 दिवस रह्या, त्या पण सुंदर साथनी जागणी थई अने हवे श्रीजी लालदासजी कहे छे कि हवे हूँ तमने नलियानी वितक कहूँ छूं। श्रीजी साहेब जी चले ठट्ठे से नलिये पहुँचे आए, तारे ने यह बात सुनी आई पहुँचा धाई गे। हवे श्रीजी महाराज नलिया आवे छे
અને ત્યાં એક ધારાભાઈ નામના સુંદર સાથ તેમને મળે છે અને ધારાભાઈ તેમની આપવીતી કહે છે। आया सूरजी मस्कत से खंभालिए में जब साथ का मंडन चर्चा का बड़ा जो हुआ तब જ્યારે સુરજીભાઈ મસ્કતથી ખંભાળિયા આવ્યા તો તેણે પોતાના જ ઘરે સુંદર સાથને ભેગા કરી અને ચર્ચા સત્સંગનું આયોજન કર્યું। એક સુરજીભાઈ એ મસ્કત હતા, શ્રીજીની ચર્ચા સાંભળી અને જાગૃત થઈ હતા ખંભાળિયાના, તો એ ખંભાળિયા પાછા આવ્યા એટલે એણે પોતાના ઘરે વાણી ચર્ચા કરવાનું દરરોજ આયોજન રાખ્યું। હવે ચર્ચા કરતા હતા તો નયા સ્વરૂપ સાથ કહેતે કે આયા મેરા કબીલા સબ તહાં શ્રી રાજ કે દીદાર સે વૃદ્ધ લીલા ભઈ તબ। હવે ચર્ચા કરતા હોય પૂર જોશમાં સમર્પિત સુંદર સાથ હોય અને આ ધારાભાઈ નામના સુંદર સાથને પૂરો જોશથી ચર્ચા કરવા લાગ્યા અને ત્યાં આવેશ લીલા પણ થઈ। રાજ્યનો આવેશ આવે છે, જોશ આવે છે અને વ્રજ રાસ જાગણી ક્ષર અક્ષર અક્ષરાતીતના તમામ ભેદો ખોલી અને પૂર જોશમાં ચર્ચા થાય છે આવેશમાં। તો સુંદર સાથ ધારાભાઈને પૂજવા યોગ્ય બનાવી દીધા કે તેમનું ચંદન વંદન ગાદી પર બેસાડી અને તેમની પૂજા કરવા લાગ્યા। તો આ બાજુ હવે બિહારીજી મહારાજને ખબર પડી કે ખંભાળિયાની અંદર તો ગાદીપતિ ધારાભાઈ થઈ ગયા છે। બિહારીજી મહારાજના સ્વભાવને આપણે ઓળખીએ છીએ। બિહારીજી મહારાજને ખૂબ ગુસ્સો આવ્યો અને એને તુરંત જ પત્ર લખ્યો સુરજીભાઈને। એ बात सुनी बिहारी जी अकरास लगी मन ए कैसी राह चली वही माया शामिल सबन। अकरास એટલે તમારી ભાષા, અકરાસ એટલે ગુસ્સો કયો ને। મેં એક વખત સાંભળ્યું હતું કે અકરાસ આમાં રાજ્યએ તમારી ભાષા મૂકી છે ચરોતરની, એક શબ્દ મૂક્યો અકરાસ। બિહારીજી મહારાજ ગુસ્સે થયા અને એને કીધું કે આ તે કેવો સંપ્રદાય, ધામધણી તો એકમાત્ર હું છું અને બીજા ધામધણી ક્યાંથી આવ્યા। એ પંથ ગોલો કા હુआ सब में नाम कोई न लेवे श्री देवचंद्र जी मार्ग निज धाम। કે જો આમ જ ધારાભાઈ પોતાનું પૂજન કરાવતા રહેશે તો આ તો ગોલા જેવો પંથ થઈ જશે અને સંપ્રદાયની બદનામી થશે અને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી તથા પરમધામનું કોઈ નામ જ રહેશે નહીં, એટલે અહીંયા જ બંધ કરાવવું પડશે। તબ બુલાયા નાગજી કો। હવે ધારાભાઈ નાગજીભાઈ કોણ? એના સાડા નાગજી, હું પૂછીશ જ નાગજીભાઈ કોણ? બિહારીજી મહારાજના સાડા, એના જેવા જ તો એવા જ હોય ને, જેવો સંગ એને બોલાવે છે ને કહે છે કે તમે પત્ર લખી અને સુરજીભાઈને તુરંત જ અહીંયા બોલાવો। ખંભાળિયામાં સુરજીભાઈની ઘરે ચર્ચા થાય છે તો તુરંત જ સુરજીભાઈને અહીંયા તમે બોલાવો। એટલે નાગજીભાઈ પત્ર લખે છે અને સુરજીભાઈ દોડીને આવે છે, કારણ કે ધામધણીનો હુકુમ। ડરતા પણ એટલા હતા સુંદર સાથજીને, બહુ જ બીક હતી, બહુ જ ડર હતો। સુરજીભાઈ દોડી અને આવ્યા અને મુલાકાત કરે છે બિહારીજી મહારાજની। આવી અને પ્રણામ કરે છે ડરતા ડરતા। એને ખબર પડી ગઈ હશે સંકેતથી કે આ જ વાતથી મને બોલાવ્યો હશે। પૂછી ખબર સાથ કી સબ બતાઈ ઇન મહેર ભાઈ સાથ ઉપર કહી ખુશાલી મોમીન। બિહારીજી મહારાજ પૂછે છે કે સુરજીભાઈ ખંભાળિયામાં કેમ ચાલે છે, સુંદર સાથ બધા શું કરે છે? એટલે સુરજીભાઈએ કીધું કે ખૂબ ધામધણીની મહેર છે। રાજજી મહારાજ આવેશમય ચર્ચા સંભળાવે છે અને ધારાભાઈ પૂર જોશમાં ચર્ચા કરે છે અને અમે બધા શ્રવણ કરીએ છીએ, દર્શન પણ અમને રાજજીના થાય છે। તો હવે બિહારીજી મહારાજને શું થાય? तब बिहारी जी खंडनी करी तुमको माया लागी जोर तुम्हारे घर मीने किया कल जुगे शोर। हे सुरजी भाई आ
તેમની ટીકા કરતા કહેવા લાગ્યા કે ધામધણી કેટલા છે, એક કે અનેક? અને જો ધામધણી તમારી ઘેર આવે છે, તમારી ઘરે જો ધામધણી બેસી અને તમે એની પૂજા કરો છો, તો હું કોણ છું? મને તમે શું માનો છો? શું માયામાં બે ધામધણી થઈ ગયા? જરૂર તમારા ઘરમાં કલિયુગે પ્રવેશ કર્યો છે અને માયાએ તમારા બધાની બુદ્ધિ ફેરવી નાખી છે, તમારી બુદ્ધિ ઉપર પડદો પડી ગયો છે. બિહારીજી મહારાજે સુરજીભાઈને આવું કહ્યું અને આજ્ઞા આપે છે કે તારે કો તુમ કાઢ દેવો રહેના સાથ મીને, ના રાખો ઇનકા કબીલા જો રહે સાથ મીને. કે ધારાભાઈને મારા આદેશથી હું હુકમ કરું છું કે જઈ અને તુરંત જ એના પરિવાર સહિત એને સુંદર સાથમાંથી બહિષ્કૃત કરી દો. એને સુંદર સાથમાં હવે રહેવા દેવાના નથી. તો तुम्हारे हमारे नाता ना रहे श्री धाम, ना तो तुम्हें निकाल साथ से जो हम सुनिया तुम्हें एकान. અને એ વાત પણ સાંભળી લ્યો સુરજીભાઈ, જો તુરંત જ તમે મારા આદેશનું પાલન ન કર્યું તો મારો ને તમારો પણ કોઈ સંબંધ રહેશે નહીં. તમને પણ હું સુંદર સાથમાંથી બહાર કાઢું છું. અને આ વાત સુરજીભાઈએ સુનીને ત્યારે એ દુઃખી થઈ ગયા કે ધણી, હું ધારાભાઈને નહીં રાખું, ધારાભાઈને લીધે હું શું કામ દુઃખી થાવ? મને તમે તમારા ચરણોથી અલગ કરશો નહીં. હું તો જઈ અને તુરંત જ સુંદર સાથને વાત કરીશ અને ધારાભાઈને સુંદર સાથમાંથી કાઢી મૂકશે. એ रद्द-बदल करके फिर आया सूरजी खंभालिए, धारा कबीले समेत इलाज किया निकालने से. सब साथ को कह के मोको रजा दे, तब बेनी बाई जो थी साथ में अरज કરી સાથ આગે સબ. હવે આ રદ બદલ આવી અને સુંદર સાથમાં ડિસ્કશન તો થાય ને, કારણ કે સમૂહ હોય સુંદર સાથનો અને આ તો હવે ધામધણીનો આદેશ, એટલે એ પણ સુંદર સાથની અંદર કહેવો જરૂરી છે. સુંદર સાથને કીધું એટલે સુંદર સાથ કે એમાં આપણું કાંઈ ચાલે નહીં. જે બિહારીજી મહારાજ કહે એ જ સત્ય. એટલે ધારાભાઈને એના પરિવાર સહિત સુંદર સાથમાંથી બહિષ્કૃત કરે છે. એટલે ધારાભાઈ કહે છે કે મારી વાત સાંભળો, ગુના ચર્ચા સંભળાવીને મેં કર્યો છે. જો ચર્ચા સંભળાવવી ગુનો હોય ને તો એ ગુનો મેં કર્યો છે, પણ મારા પરિવારે શું તમારું બગાડ્યું છે તો એને પણ તમે સુંદર સાથમાંથી કાઢો છો. ત્યારે આ સુંદર સાથ એમ કહે છે કે તમારે જે વાત કરવી હોય તે બિહારીજીને મળીને કરો, એની આદેશથી જ હું તમને અહીંથી કાઢું છું. ધારાભાઈ પરિવાર સહિત ગયા ક્યાં? બિહારીજી મહારાજ પાસે. खूब आजीजी करी अने खूब रोई, मानी नहीं तब मैं इलाज. धाराभाई कहे छे के त्यारे हूँ थाकी गयो अने मारा मन में एक बात आवी के हवे मारो महाराज ठाकुर सिवाय कोई मारो आसरो नहीं. एटले महाराज हूँ मने खबर छे के तमे नलिया आववाना, जमा रख तू कछु दिल में न कर फिकर, के तू शांति राख. धाराभाई ने आश्वासन आपे छे કે તું શાંતિ રાખ, તારી બધી જ વાત પાર પડી જશે, કારણ કે બિહારીજી મહારાજ અહીંયા આવવાના છે. હવે બિહારીજી ઈત આવત જાય ખબર દેવું મેં, મહેરબાન હોવે મુझ પર એક કામ કિए એ. કે શ્રીજી કહે છે કે બિહારીજી મહારાજ મારી ઉપર ખુશ થશે ને એટલે હું વચન માગી લઈશ, અને એ વચનમાં હું એ માગીશ કે તમે ધારાભાઈને સાથમાં સામેલ કરો. पहले बिहारी जी को कागज ताको दियो जवाब, हम तो कहूँ ना वही तुम जाए के कहो सीताब. હવે શ્યામળદાસ બિહારીજી પાસે પત્ર લઈ અને જાય છે તો બિહારીજી મહારાજ કહે છે કે હું ત્યાં આવવાનો નથી.
મારે ત્યાં આવવાનું થતું નથી, મહારાજને એ પત્ર પાછો આપી દો કે હું હવે બહાર જઈ શકું તેમ નથી. ત્યારે શ્રીજી મહારાજને ખબર પડી ને એટલે પાછો પત્ર શ્રીજી એક ચિઠ્ઠી લઈ અને વિશ્વનાથભાઈને મોકલે છે અને પત્રની અંદર લખે છે કે હે બિહારીજી મહારાજ, હું એક વાત પત્રમાં મને હસવું આવે છે કે એક વાત પત્રમાં લખવાનું ભૂલી ગયો હતો કે નગર નગર જે જાગણી થઈને એ બધા જ સુંદર સાથે મને ખૂબ વસ્ત્ર, આભૂષણ, પૈસા, વાસણ બહુ જ બધું એકઠું થયું છે, તો હું બધું જ તમારા ચરણોમાં ધરવા માગું છું, એટલા માટે તમે નલિયા આવો. હવે બિહારીજી ના પાડે ખરા? તુરંત જ કીધું કે ચલો તમે ત્યાંથી નીકળો અને હું અહીંયાથી નીકળું છું. ઇન માયા સે કોઈ ન અઘાયા. આ માયા જ એવી છે, આપણને કોઈ થોડી વસ્તુ આપતા હોય અને પછી કેટલી લાલચ થાય. આ એવું છે. બિહારીજી મહારાજે ના જ ન પાડી, બીજો પત્ર વાંચી અને સીધા જ તૈયાર થઈ ગયા. તબ બિહારીજી ચલે બેઠે નાવ ઉપર, મંડई में जब उतरे धारा दौड़ा ले खबर કે હવે બિહારીજી સાથે તો સંગજી ભાઈ, અખઈભાઈ, હરવંશભાઈ, લાલાભાઈ આ બધા જ સુંદર સાથ નાવમાં બેસી અને આવ્યા નલિયા મંડई બંદર. दई बधाई आए के आए श्री बिहारी जी ईत, श्रीजी सुन खुशाल भये लगे बख्शिश देने तीत. હવે આ બાજુ સુંદર સાથ કેટલો બધો ભેગો થઈ ગયો. ઠઠ્ઠાનગરના છે, મટહરીના છે, લક્ષ્મણપુરના છે અને બિહારીજી મહારાજ સાથે જામનગરના સુંદર સાથ છે અને સુરતના સુંદર સાથ છે. એ બધા જ સુંદર સાથનો મેળાવડો થશે નલિયા બંદરની અંદર. તબ ધારે ને કહ્યા મેં એહી પાહુ બક્ષિસ, કદમો બિહારીજી કે જાયે નમાવું શીશ. હવે બિહારીજી મહારાજ મંડઈ બંદર આવ્યા ને ત્યાંથી નલિયા આવ્યા અને ધારાભાઈએ દોડી અને આ શ્રીજીને શુભ સમાચાર આપ્યા, વધામણી આપી. એટલે શ્રીજી મહારાજના ખુશીનો કોઈ પાર રહેતો નથી, કારણ કે બંને મહાન વિભૂતિઓનું 8 વર્ષે મિલન થવા જઈ રહ્યું છે. શ્રીજીને પારાવાર આનંદ હતો, બિહારીજીને હોય કે ન હોય, પણ શ્રીજીની ખુશીનો કોઈ પાર હતો નહીં. અને ધારાભાઈ આવી અને વધામણા આપે છે તો શ્રીજી કહે છે કે હું તને આ વધામણાના બદલામાં મારા પ્રાણ ન્યોછાવર કરું ને તોય એ કમ છે ધારા, તે મને એવા શુભ સમાચાર આપ્યા છે એટલે તારી વાત હું બિહારીજી મહારાજને પહેલાં કરીશ. मौको लेवो साथ में दाखिल करो इस्लाम, मेरे दिल की यही रहे तुम पूरो मनोरथ काम. કે મને સુંદર સાથની અંદર તમે દાખિલ કરો. इन समय साथ सूरत से. આજે આવ્યા ને, આ કેની કૃપા છે? રાજજીની. સુરતના 8 સુંદર સાથ જ્યારે આ પ્રસંગ હતો ને ત્યારે આવ્યા હતા, સાથે હતા શ્રીજીની. અને આજે નથી તાર, નથી ટપાલ, નથી ફોન, કાંઈ જ નથી. અને આ સુરતના સુંદર સરપ્રાઈઝ કે એની પરંપરા નિભાવવા રાજજી મહારાજે પણ એની અંદર ઇલ્હામ કર્યો હશે કે આજે આ જ પ્રસંગ છે તો તમે સુરત તરફથી ત્યાં નાવમાં બિહારીજી મહારાજ પાસેથી બેસો અને આપણા સુરતના સુંદર સાથને તમે મળો. એ જ ઘટના આજે થઈ છે. સુરતના 4 દંપતી છે. એક આકિલ ભગવાન છે, એક નાગજીભાઈ છે, એક વલ્લભભાઈ અને એક ધનજીભાઈ. આ ચારેયની ધર્મપત્ની છે સુંદરબાઈ, રતનબાઈ, મટાબાઈ અને લાલોબાઈ. આ 4 દંપતી બિહારીજી મહારાજ સાથે જ નલિયા બંદર આવે છે. એ જામનગર ક્યારે ગયા હશે?
એ શ્રી 5 નવતનપુરી ધામના દર્શન કરવા સુરતના સુંદર સાથ ગયા હતા. હવે એમ દિમાગમાં એક પ્રશ્ન આવશે તમને, હું પૂછું તમને, દેવચંદ્રજી મહારાજ કોઈ દિવસ નવતનપુરી છોડી અને ક્યાંય ગયા નથી. બિહારીજી મહારાજે એક પણ સુંદર સાથની જાગણી કરી નથી. શ્રીજી મહારાજ મહેરાજ ઠાકુર હજી સુરત પહોંચ્યા નથી. તો આ સુંદર સાથ કેમ સુંદર સાથ થયા અને જામનગર દર્શન કરવા ગયા? કેવી રીતે એની જાગણી થઈ હશે? છે જવાબ કોઈ પાસે? પ્રભાવતી માતા છે જવાબ? દેવચંદ્રજી ક્યાંય ગયા નથી, બિહારીજીએ કોઈની જાગણી કરી નથી, હજુ શ્રીજી મહારાજ પહોંચ્યા નથી. તો આ સુંદર સાથને કોને જાગૃત કર્યા હશે? હા, સદગુરુ મહારાજના શિષ્ય છે. એને શું કીધું હતું કે મેં ભેજુંગા તમામ જે બ્રહ્મપ્રિય હશે એને હું હુકુમથી ત્યાં તમારા દર્શન કરવા મોકલીશ. એટલે જ શિવજીભાઈ છે, રામજીભાઈ છે, આ બધા સુરતના સુંદર સાથ સદગુરુ વખતના શિષ્ય કે ત્યારે એને ઓળખાણ કરાવી અને ત્યાં જામનગર જતા હતા. એટલે આ નવતનપુરીના દર્શન કરવા ગયા અને ત્યાં હતા ત્યાં મહારાજનો પત્ર આવ્યો. એટલે બિહારીજી મહારાજ વાત તો કરે જ ને કે હવે મારે નલિયા બંદર જવાનું છે, મહારાજ ત્યાં મને મળશે. એટલે નાવ બંદર જ હતી. તો આ સુંદર સાથને એમ થયું કે અમે પણ તમારી સાથે ત્યાં નાવમાં આવી જાય અને એક પંથને દો કાજ, કે પંથ એક જ છે, અમે ત્યાં રહી જશું અને મળી અને પાછા અમે સુરત જતા રહેશું. જો આવું હોય ને તો ક્યાંક તમે નીકળતા હોય ને, આમ જતા હોય બોમ્બે કે વલસાડ, તો સુરત થઈને જજો. રસ્તામાં સુરત આવે છે તો ધામના દર્શન થાય. સુરતના સુંદર સાથે કેવો વિચાર કર્યો કે અમારે પણ દર્શન થઈ જાય, મહારાજ ગુરુભાઈ છે, મળી જાય. એટલે આવા વિચારથી સુરતના સુંદર સાથ ત્યાં ગયા હતા અને હવે નલિયા બંદર શ્રીજી સાથ બિહારીજી મહારાજ સાથે આવે છે. અને બિહારીજી પાસે પણ સંગજીભાઈ, અખયભાઈ, હરવંશભાઈ, લાલાભાઈ આ બધા જ સુંદર સાથ હતા. और श्री जी की सोबत में एक बाई कई तेज रूपा और राधाबाई उन्हों को सेवा में हेज. श्रीजी साथे पण सुंदर साथ था. रूपाबाई, राधाबाई, तेजबाई आए ठट्ठे से संगराज के नाथा और खेमा ए आए थे पहुँचावने रहे साथ में जमा. ठट्ठा नगर थी नाथा जोशी, ખેમાભાઈ એક ગ્રુપમાં આવ્યા. હવે એક નો આવે, એક બધાને વાત કરે તેની સાથે કેટલા તૈયાર થાય, એમ ઘણા બધા સુંદર સાથ તૈયાર થઈ અને નલિયા બંદરમાં બધાનો મિલાપ થયો. आए मिले नलिया शहर में मिलके हुए खुशहाल, बिहारी जी का आगा किया दौड़े दीदार को ले हाल. બધા જ સુંદર સાથની આગેવાની લઈ અને બિહારીજીના સ્વાગત માટે આગળ આવ્યા. બંને એકબીજાને મળીને ખૂબ પ્રસન્ન થયા. દો થે દો બંદે હમ શ્યામા જી કે, थे दो बेटे हम श्यामा जी के, एक नस्ली और एक नजरी. बेव सुपुत्र सदगुरु महाराजना આજે 8 વર્ષે બેઉનું મિલન થયું. एक ठोर मांग लई नलिए के कामदार के पास थी, उनसे न्यात की हुज्जत इन सगाई जानी खास. હવે શ્રીજી અગ્રેસર છે મહારાજ. સુંદર સાથની જમાત મોટી છે, કોઈ ગ્રહસ્થીની ઘરે આ શક્ય નથી. એટલે ત્યાંના એક કામદાર પાસે એક હવેલી ભાડે રાખી લીધી શ્રીજી મહારાજે કે મારે આટલા દિવસ રહેવાનું છે, મને એક હવેલી તમે આપો જેમાં નાવા ધોવાની, ખાવાની, રસોઈની બધી જ વ્યવસ્થા થઈ જાય. ઉન હવેલી મેં ઉતરે સાથ સબે એક ઠોર,
એ સુંદર સાથ બધા એક હવેલીમાં, અને બિહારીજી મહારાજ અને બીજા સુંદર સાથ માટે પણ બીજી એક જુદી જગ્યા રાખી લીધી. अपनी जो वितक श्री जी साहेब जी लगे कहने, बिहारी जी सारी सुनी हंसने लगे मीनो मीने. બિહારીજી મહારાજ મનમાં હસે છે. શ્રીજી મહારાજ વાત કરે છે કે અમદાવાદથી લઈ અને હું પછી જામનગર, કારણ કે અમદાવાદ ક્યાંથી ગયા હતા? જામનગરથી જ અમદાવાદ ગયા હતા ટેક્સ ચૂકવવા માટે, ટેક્સ ભરવા માટે ગયા હતા ને. જામનગરથી જ અમદાવાદ ગયા હતા, અને અમદાવાદથી પછી જામનગર ક્યારે ગયા જ નથી. જામનગરથી એ નીકળ્યા 1720 પછી ફરી પાછા શ્રીજી ગયા નથી. ત્યારે જ એને કહી દીધું હતું કે મેં જાર્યા બાર્યા છોડ્યા ઘર હસતે સો લોક રાખત હે રોય, કે મારું એ ઘરને મેં હસતા હસતા છોડી દીધું, કે દુનિયાના લોકોએ ઘર બનાવવા માટે રડી રડીને ઘર બનાવશે, કે મારે બંગલો નથી, મારે ઘર નથી, મારે મહેલ નથી, મકાન નથી, કોઠી નથી. એ પોતાના માટે પણ બનાવશે ને પોતાની પેઢીઓ માટે પણ એ રડી રડીને બનાવશે, પણ મેં મારા ઘરને મારા પરિવારને હસતા હસતા છોડી દીધું. પછી એ ક્યારેય ગયા નથી. ગયા એક વખત રાજ્યના હુકમથી સીધા જૂનાગઢથી એ દિવાન પદ લેવા, રાજાની મુલાકાત કરવા, અને ત્યાંથી એ સીધા ટૂંક સમયમાં અમદાવાદ જતા રહ્યા હતા. હવે શ્રીજી વાત કરે છે બિહારીજી મહારાજને મળે એટલે વાત તો થાય ને, કેમ છો ને કેમ નથી ને. બિહારીજી પૂછ્યું તો હશે ને કે મહારાજ આટલા વર્ષોથી તમે ક્યાં ફરો છો? કારણ કે ત્યારે ફોન તો હતા નહીં, પત્ર દ્વારા વ્યવહાર થતો હતો. તો મહારાજે પૂછ્યું કે ધણી અને ધામ ધણી જાણ્યો, ધામના ધણી માનીને જ બિહારીજી મહારાજની સેવા કરતા હતા. અને એને કીધું કે અમદાવાદથી સીધો હું દીપ બંદર ગયો, દીપ બંદરથી ઠઠ્ઠાનગર ગયો, ઠઠ્ઠાથી મસ્કત બંદર, મસ્કતથી આવાસી, આવાસીથી ઠઠ્ઠા, અને પાછું હું તમને નલિયા બંદરમાં મળું છું. બહુ જ સુંદર સાથની જાગણી થઈ છે કે જે સદગુરુ મહારાજે વાત કરી હતી એ જ પ્રમાણે સુંદર સાથની જાગણી થઈ રહી છે. તો બિહારીજી હસે છે મનમાં ને મનમાં. બિહારીજી મહારાજ હસે છે કે सब साथ एक ठोर है सुन चर्चा पाया सुख, सब शोक दिल के गए जो देखो माया दुख. ત્યાં તમામ સુંદર સાથ એકઠા જ રહેતા હતા, એક સાથે જમતા હતા, અને આ બંને સદગુરુ બંનેને જોઈ અને સુંદર સાથના મનમાં બહુ જ પવિત્ર ભાવના હતી, એટલે બહુ જ આપસમાં પ્રેમ હતો. ઉચ્છવ રસોઈ હોને લગી હુઆ અંગ ઉમંગ, સબ સાથ મેં એકઠો અંગ ન માય ઉમંગ. હવે રસોઈ હોય, ઉચ્છવ હોય, ચર્ચા હોય, બીજું શું જોઈ? બીજું કંઈ જોઈ? કંઈ કરવાનું જ નહીં. જમવાનું પણ ત્યાં, રહેવાનું પણ ત્યાં. મારી જેમ સમજો ને, મને જ મારું જ ઉદાહરણ લઈ લ્યો. ઘર યાદ આવે જ નહીં. એટલે સુંદર સાથ प्रफुल्लित હતા. श्रीजी साहेब जी की चर्चा होने लगी जोर, भाव दिखाए वचन कहे चित माया से देवे मरोर. એમાં શ્રીજી સાહેબ, શ્રીજી મહારાજની ચર્ચા એટલે જોરશોરથી થવા લાગી. ભાવ દેખાવી અને કાઢે, કે માત્ર એમ નહીં કે પરમધામના 25 પક્ષ, તો 25 પક્ષનો ભાવ કાઢી અને સુંદર સાથને સમજાવે, અને સુંદર સાથનું ચિત્ત માયાથી બહાર કાઢી અને બ્રહ્મ તરફ વાળે. रूपा राधा बाई जी एकांत बैठा ये तिनको सिखापन देने लगे करो सेवा इन वक्त मुँह हवे. રૂપાબાઈ અને રાધાબાઈ પહેલેથી જ નિષ્ઠાથી સેવા કરવાવાળા, એટલે એને એક બાજુ બોલાવી અને શ્રીજી મહારાજે બિહારીજી મહારાજની તમામ સેવા એ બેઉને સોંપે છે અને શિખામણ આપે છે કે ધામ કા ધની જાનિયો બિહારીજી કો રાજ.
કે ધામના ધની માની, રાજ્ય માની અને તમે બિહારીજી મહારાજની સેવા કરજો। ઇનકી આજ્ञा में रहो तो तुम मेरे किए सब काम। जो तेनी ज આજ્ઞામાં રહેશો તમે તો હું માનીશ કે તમે મારા બધા જ કામ કરવાને યોગ્ય છો। जो इनकी आज्ञा भंग करो तो मेरा तुमसे नहीं काम, तो तुमसे मैं जुदा होऊंगा, तुम मेरा न निजो नाम। કે જો તમે એની આજ્ઞા ભંગ કરીને તો મારે તમારું કોઈ કામ નથી, અને પછી નહીં કહેતા કે તમે મને સમજાવ્યા ન હતા, એટલે પહેલાથી જ હું તમને સમજાવી દઈશ। અમારે આમ જ થાય મંગલપુરીમાં સેવા હોય એટલે ધમકાવી દે બરાબરના, કાંઈ કચાશ રહી ગઈ એટલે પછી હું જોઈ લઈશ કહી દે। એટલે નિષ્ઠાથી જ સેવા શીખવા ક્યાંથી મળ્યું? એમને પણ શ્રીજી મહારાજ પાસેથી, આપણને પણ ક્યાંથી મળે? ધામધણી સદગુરુ પાસેથી। એટલે કહે છે કે ને ધામધણી માનીને સેવા કરજો, એની આજ્ઞામાં રહેજો। જો કચાશ રહી ગઈ, આજ્ઞા ભંગ કરી, તો પછી મારો ને તમારો પણ કોઈ સંબંધ રહે, હું જોઈ લઈશ। ટૂંકમાં इन बात इनको दई सिखा मन जोर, अब मैं कहत छूटत हो तुम मेरी न काढ़ियो खोर। श्रीजी फरीથી કહે છે કે પહેલેથી જ હું તમને કહી દઉં છું, એટલે તમે પછી મને ફરીથી નહીં કહેતા કે શ્રીજી મહારાજ તમે અમને કહ્યું નહોતું, હું પહેલાં જ તમને ચેતાવી દઉં છું। इन बात सब साथ को सिखामन लगे देने, सगाई श्री धाम वतन की दई कर अपनायत अपने। હવે આવી રીતે બધા જ સુંદર સાથને શ્રીજી સમજાવે છે। બિહારીજી મહારાજ પ્રત્યે આદર રાખો, ભાવ રાખો, પ્રેમ રાખો, ચર્ચા શ્રવણ કરો। હવે આમાં જોર ચાલે? અંદરથી ભાવ જ ઉત્પન્ન ન થતો હોય એ સ્વરૂપ પ્રત્યે તો શું કરવાનું? એટલે શ્રીજી સમજાવે છે। એક ठौर एकांत में करने लगे मसलत, बिहारी जी और श्रीजी क्या करना आयशाहित। હવે શ્રીજી અને બિહારીજી મહારાજ એકાંત જગ્યાએ બેઉ એકલા મળી અને જાગણીના પ્રસારની આપણે શું કરવું જોઈએ, કે સદગુરુ મહારાજે જે આપણને સોંપ્યું છે તો આપણે હવે ક્યાંથી શરૂઆત કેવી રીતે કરવી જોઈએ એના વિશે વિચાર વિમર્શ કરે છે। पहना है साथ सबको काहू वस्त्र भूषण, काहू वासन काहू कछु यो सेवे मोमिन। હવે જે સુરતથી નહીં, બિહારીજી મહારાજ સાથે જે સુંદર સાથ આવ્યા ને એને શ્રીજી મહારાજ કોઈને વસ્ત્ર આપે છે, કોઈને આભૂષણ આપે છે, કોઈને પૈસા આપે છે, કોઈને વાસણ આપે છે। બધા જ સુંદર સાથને કાંઈક ને કાંઈક ભેટ શ્રીજી મહારાજ આપે છે। और सामा सब लेके धरी बिहारी जी के आगे, नगद वस्त्र भूषण पहिनत पोतिया जुदे हुए। बिहारी जी महाराज ने श्रीजी महाराज वस्त्रों, आभूषणों, नगद એટલે કેશ પૈસા જેટલું બધું હતું એ બધું જ એટલે બધું જ બિહારીજી મહારાજના ચરણમાં સુપ્રત કરે છે। એની પાસે શું? પહેન કે પોત્યા જુદે હોય। પોતિયું એટલે એક વસ્ત્ર, તેની અંદર ધોતી પણ આવી ગઈ ને અંગોછું પણ આવી ગયું। અહીંથી કમરમાં વીંટી અને ઉપર ઓઢી લેવાનું એક જ વસ્ત્ર શ્રીજી મહારાજ પાસે રહ્યું। મહેરાજ ઠાકુર બધું જ સદગુરુના ચરણમાં સમર્પિત કરી દીધું। આવી રીતે જામનગર પણ પોતાના અવગુણ દૂર કરતા હતા ને, ત્યારે ફૂલબાઈનો અને પોતાનું બધું જ સદગુરુના ચરણમાં એક વખત સમર્પિત કરી દીધું હતું। બીજી વખત અહીં બિહારીજી મહારાજનું અને આ બાજુ તેજબાઈના, તેજકુરીના જે બધા વસ્ત્ર આભૂષણ હતા તે પણ સમર્પિત, એક એક જોડી જે પહેરેલા વસ્ત્ર હતા એ વસ્ત્રથી જ જુદા થયા। અને વસ્ત્ર આ બધું આપ્યા પછી હવે શ્રીજી મહારાજ અરજી પોતાની લગાવે છે બિહારીજી મહારાજ પાસે કે બિહારીજી મહારાજ હવે તમે ધારાને તમારા ચરણમાં રાખો, સુંદર સાથમાં સામેલ કરો। મેં ઇનસે વચન હાર્યા
ઇનકા હોમે રેનિયા દુમારી દઈ બધાય સોએ, કે એનો હું ઋણી છું, તારા ભાઈનો હું ઋણી છું, કારણ કે તમે આવ્યા ને એની બધાય ધારાએ મને આપી હતી, અને બધાય તમારી બધાય આપીને એના બદલામાં તો હું પ્રાણ આપી શકું ને તોય કમ પડે, તો એના બદલામાં તમે એને સુંદર સાથમાં દાખલ કરો। તબ બિહારીજી ને કહ્યા એ અરજ સુને ન હમ, યહ અરજ કબૂ ના કર્યો જીન ફેરો મેરા હુકમ, કે મહારાજ તને મારો હુકમ છે કે હવે પછી ધારાની અરજી તું મારી પાસે કરતો નહીં, હું એને ક્યારેય સુંદર સાથમાં દાખલ કરવાનો નથી, હું એને ક્યારેય પરમધામ લઈ જવાનો નથી, કારણ કે ફ્લાઇટની ચાવી કેના હાથમાં છે? બિહારીજી મહારાજના હાથમાં। એને એવું લાગે છે એટલે કહે છે કે હું એને લઈ જવાનો નથી। बहुत खिज के कहिया इन्हें करो न दाखिल साथ, इनका दुख मोहे बहुत है या के कबू न पकड़ो हाथ, केने मने दुखी दुखी કરી દીધો ધારાએ। ખંભાળિયામાં એ ધામધણી બની અને બેસી ગયો, અને એ ધામધણી બની અને બેસી જાય તો મારું કોણ પૂછે? ત્યારનો મને મનમાં ખેદ છે કે હું ધારાને તો ક્યારેય સામેલ કરવાનો જ નથી। તે એકવાર તે અરજી કરી કે ચાહે તું હજારો વાર કર, હવે તું મને આ અરજી ક્યારેય કરતો નહીં। તબ પાછા શ્રીજી મહારાજ 4-5 દિવસ પછી કહે છે કે હજુ વિચાર કરો બિહારીજી મહારાજ, તો પણ બિહારીજી મહારાજ ના પાડે, એટલે શ્રીજી કરે છે કે ક્યાં ગુના હે ઇનકા, કે ચાલો સમજી લ્યો કે ધારાભાઈએ ગુનો કર્યો, ગુનો ધારાભાઈએ કર્યો, પણ એમના પરિવારને તો તમે સાથમાં લ્યો। ત્યારે બિહારીજી કહે છે કે નહીં, એના પરિવારને પણ સાથમાં લેવામાં નહીં આવે। મેં તને કેટલી વાર કીધું કે એની ફરિયાદ લઈ અને મારી પાસે તારે આવવાનું નથી। કદી ગુના કિયા તબ બિહારીજી ને કહ્યા મેં તુમ્હે બરજે તબ, मैं तो कबू न मान हो उस वास्ते उनके, जो लाख बेर मोसो करी जो मेरा जवाब एक है, कि तू लाख बार अर्जी करीश तो मारो एक ज जवाब छे ना, हूँ नहीं राखूँ धाराने एटले नहीं राखूँ। तब श्रीजी साहेब जी सो सब साथ लगे कहने, तबियत तो तुम जानत क्यों न करो वास्ते अपने। त्यारे बधाई सुंदर साथे बिहारीजी महाराज ने कीधुं કે તમે ધારાભાઈનું રહેવા દ્યો અને તમે તમારું કરો। તમે બિહારીજી મહારાજનો સ્વભાવ તો જાણો છો ને, ક્યાંક તમને પણ સુંદર સાથની બહાર કાઢશે, ધારાભાઈને લીધે તમને પણ એ કાઢી શકે છે, એટલે તમે હવે ધારાભાઈની વાત અહીં જ રહેવા દો। આ બાજુ રૂપાબાઈને અને રાધાબાઈને પણ બિહારીજી મહારાજની સેવામાં મન લાગતું નથી, એટલે શ્રીજી મહારાજ સમજી જાય છે કે વહાં સે શ્રીજીએ કે શક બળ ચલી તીન સે। શ્રીજી મહારાજના મનમાં પણ હવે શંકા થાય છે। મહામતી કહે સાથજી એ નલિયા મેં મજકૂર, और भी अजू बहुत है सो आगे कहो जहूर। देख नूर चर्चा रोशनी वही बिहारी जी को दिल शक, ए तहकीक मसनंद मेरी लेगा ये बात बड़ी बुजुर्ग, के बिहारी जी महाराज चर्चा श्रवण करावता हता। श्रीजी महाराज बिहारी जी तो चाकला पर गादी पर विराजमान हता। नूर भरी चर्चा, जोश भरी चर्चा, आवेशमय माणी અને શ્રીજીના એક શબ્દના ખુલાસા જોઈ અને બિહારીજી મહારાજના મનમાં ડર થયો કે તહેકીક મસનંદ મેરી લેગા, કે આ નક્કી મારી ગાદીને પડાવી લેશે। એને એ લોભ થયો। ફેર કે બેઠ મસલત કરને જાગેગા એકાंत ठोर, अब क्या करना हमको चलो ढूंढ काढ़िए साथ और। श्रीजी અને બિહારીજી બંને નિજાનંદ સંપ્રદાયના પ્રચાર અને પ્રસારના સંબંધી વિચાર વિમર્શ કરવા એકાંત બેઠક કરે છે। ત્યારે શ્રીજી બિહારીજી મહારાજને કહે છે, તબ શ્રી બિહારીજીએ એ કહ્યા, શ્રીજી કહે છે કે આપણે જાગણીનું કેમ કરશું, આ ધર્મનો પ્રચાર કેમ કરશું? ત્યારે બિહારીજી કહે છે કે રાહ નહીં ઇસ્લામ,
બિહારીજી મહારાજ કહે છે કે આપણો ધર્મ નથી ઘેર ઘેર જઈ અને માયાને છોડી અને બાવા બની જવું એ કોઈ આપણો ધર્મ નથી. આ તો વિરક્તનું કામ કે આ તો બાવાઓનું કામ છે, આપણું એ કામ નથી. આપણે તો માયામાં છીએ. જુઓ તમે લાલદાસજી શું કે, જો આપન માયા કો છોડ કે કીજે વિરક્ત કા કામ, કે મારે સાધુ સંત બની અને વિરક્તનું કામ કરી અને મારે આ કોઈ જાગણી કાર્ય કરવું નથી. જો ઈત હાલ, અને પાછા કહે છે શું કામ, પાછા મહારાજને ઉપરથી એમ કહે છે કે જો इत हालार देश में रह ना सको तुम तो करो चाकरी कच्छ में सुकन मानो हुकम, કે મહારાજ તારે પણ જાગણીનું કાર્ય કરવાની જરૂર નથી. જો તું હલાર દેશમાં ન રહી શકતો હોય તો તું કચ્છ દેશ આવી અને નોકરી કરી શકે છે અને મને તું મળતો રહે અને આ કથા સદંતર સંભળાવવાનું તું બંધ કરી દે. હવે કેમ હલાર દેશ નહીં જઈ શકતા હોય? પ્રશ્ન છે. મહારાજ ઠાકુર કેમ નહીં ત્યાં જઈ શકતા હોય? માયાનું નહીં. હા, ટેક્સના બાબતમાં જે ટેક્સ ભરાયો નહોતો અને ચૂપચાપ નીકળી ગયા હતા તો એ રાજાની નજર હતી દીવાન પર, એટલે બિહારીજીએ ત્યાં ફાયદો ઉઠાવ્યો અને મેણું નાનું એવું મારી લીધું કે તું ત્યાં ન આવી શકતો હોય તો કચ્છમાં નોકરી કર અને જે આ થાય ને મોકલતો રહેજે, હું તને પત્ર દ્વારા મળતો રહીશ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. કેમ આજે ઊંઘ આવે છે? થોડી થોડી ઝબકી લાગી જાય છે, ઠંડુ વાતાવરણ લાગે એટલે. બોલો શ્રી પ્રાણનાથ प्यारे की. तीन से ऐसे राजाओं को जब देवे प्रबोध हम सो सेवा तुम्हारी करे चले तुम्हारे हुकुम. મહારાજ કહે છે કે નહીં નહીં બિહારીજી મહારાજ, હું તો હવે માયામાં કદમ પણ રાખવાનો નથી, પણ હું એ કામ કરવા માગું છું કે મારા ધણીએ જે મને વાણી આપી છે, જે તારતમ મને મારા સદગુરુએ આપ્યો છે, એ તારતમથી જ્યાં સુધી હું એક એક આતમ સુધી એ તારતમ ન પહોંચાડી શકું ત્યાં સુધી મને ચેન નથી. તમે મારી સાથે આવો અને હું મોટા મોટા રાજાઓને તમારા ચરણોમાં લઈ આવીશ, રાજાને સમજાવીશ પણ હું, ચર્ચા પણ હું સંભળાવીશ, માત્ર તમારા ચરણોમાં હું પ્રણામ કરવા જ મોકલીશ, તમને ઊંચી અટારી ઉપર બેસાડીશ. તમે મારી સાથે ચાલો, આપણે બેઉ મળીને જાગણીનું કાર્ય કરીએ. અબ તો હમ માયા કો ક્યોય ન પકડે હાથ, કે માયા પાસે તો હવે હું જવાનો જ નથી. રદ કીએ 14 તબક હમ ક્યો કરે કામ કરે સો જાય, કે આ રદ બાતલ ગણી આવી માયા જે નિષ્ઠુર અને નિપટ છે, જે માયાને લીધે મારે કેટલી વાર પીછે હટ કરવી પડી, એ માયા પાસે હવે હું જવાનો નથી. શકુંડલ સકુમાર કી थी श्री देवचंद्र जी नजर, वे आवे सब साथ में लेल मीट होवे फजर. કે દેવચંદ્રજી મહારાજ કહેતા હતા કે શકુંડલબાઈ અને સકુમારબાઈની જાગણી થઈ જાય એટલે 12,000 બ્રહ્મપ્રિયાઓ જાગૃત થઈ અને ફજર થઈ જશે, આત્માઓની જાગૃતિ થઈ જશે. તો એ કાર્ય હવે આપણે ક્યારે કરવું છે? ताके वास्ते आपन मिल निकसे बाहिर श्री देवचंद्र जी को प्रकाश करे सब में जाहिर. કે એટલા માટે આપણે બહાર નીકળીએ અને દેવચંદ્રજી મહારાજે જે પ્રકાશ આપ્યો, તારતમ આપ્યું, એ દુનિયાની અંદર આપણે પ્રકાશિત કરી, જાહેર કરી. यह जो दृष्ट फिर के चले किया मूल विना विस्तार, अपनी अखंड वस्त्री धाम की खड़े सिर पर धनी निर्धार. બિહારીજી મહારાજને સમજાવે છે મહારાજ કે જુઓ આ દુનિયાની અંદર આધાર વિનાના સંપ્રદાયો છે
કે જે સંપ્રદાયની અંદર કોઈ મૂળ નથી, કોઈ તત્વ નથી, એવા સંપ્રદાયો પણ પોતપોતાનો કેટલો ફેલાવો કરી રહ્યા છે, અને આપણી પાસે તો તારતમ રૂપી હીરો છે, એક ડાયમંડ છે. એ તારતમને આ પ્રકાશને આપણે દુનિયાની અંદર જાહેર કરી. સો વિસ્તાર ક્યો ન કરે જાકો મૂલ હૈ હક, ચાહે લીલા પરવર દિગાર હોય બ્રહ્માંડો પર બુજરગ. કે આ તારતમ તો આખા બ્રહ્માંડની અંદર પાતાળથી લઈ અને પરમધામ સુધીમાં એક મહામૂલ્ય, જે હદ પાર બેહદ, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન જાગ્યે ઇન ઘર, ત્યાં સુધીનું જ્ઞાન આ તારતમ આપણને આપે છે. તો આપણે તેને પ્રકાશિત કરીએ. और तुम दिल में कछुए संकोच न राखो लगार, हम तुम्हें बैठावे अटारी पर तले हम रहे खबरदार. તમને હું ઊંચા સિંહાસન ઉપર બેસાડીશ, હું નીચે બેસીશ, સુંદર સાથને જાગૃત કરીશ. જાગૃત કર્યા પછી હું એને તમારી પાસે મોકલીશ. તમારે તો ખાલી આશીર્વાદ જ આપવાના, તમારે કાંઈ મહેનત કરવાની નથી. બિન કસની બિન ભજન દિયો ધામ ધની ખસમ. આટલી છૂટ આપે છે મહારાજ. ચર્ચા સબસે હમ કરે સબકો દેવે જવાબ, જબ શ્રી ધામ કે જોગ હોય સો ઈત આવે લેને સવાબ. કે ચર્ચા હું કરીશ, પછી જાગૃત થઈ જાય અને આત્મા યોગ્ય લાગે એટલે હું તમારી પાસે કંઠી બંધવા જ મોકલીશ. મંત્ર તમારે આપવાનો. તાકો પઠાઉ તુમે આવે કરંદીદાર, તુમકો યોકર સવહી જાન કે ધની નિર્ધાર. હું તેમને આપની પાસે માત્ર આપના દર્શનાર્થે જ મોકલીશ, અને તમારી ધામ ધણી માની અને બધા સુંદર સાથ સેવા કરશે. तब बिहारी जी कहिया मेरा निकलना क्यों होय, मेरे संग रंगबाई कही है बड़ी बोझल सोय. ત્યારે બિહારીજીએ જવાબ આપ્યો કે હું છતાં નીકળી શકું તેમ નથી. મારે કારણ કે મારી સાથે મારા શાળાના ધર્મ પત્ની રંગબાઈ છે, તે બહુ જ બોઝલ છે. હું પરિવારની અંદર છું, તેને છોડીને હું નીકળી શકું તેમ નથી. तिनकी महतारी तीन संग और कुटुंब परिवार, सो तो निकल ना सके मेरा क्यों चलना होय तुमलार. કે તેમના માતૃશ્રી પણ તેમની સાથે છે, મારો બીજો પણ મોટો બધો પરિવાર છે, તો બધાને છોડી અને તારી સાથે આવવું યોગ્ય નથી, એ અશક્ય છે. तिस वास्ते मेरा चलना क्यों ही नहीं क्यों ये कर, धनी को है जो करने सो आय जुड़े त्यो ही कर. કે હું તમારી સાથે આવું એ મારે માટે સંભવિત નથી, જે તેમ છતાં હું ધામધણી છું, તેમ છતાં હું ધામધણી છું. જાગણી કાર્ય મારા હાથમાં છે. બિહારીજી મહારાજ કહે છે ધણીના હુકમથી જ જાગણી થવાની છે. હવે ઘરે જઈ અને સૂઈ જાઓ, અને પછી તમે એમ કહો કે ધણીનો હુકમ થાય તો મંદિરે અવાય, ધણીનો હુકમ થાય તો રાજ્યના ગુણ ગવાય. અરે પહેલાં તમે આવો, ધણીનો હુકમ તો 400 વર્ષથી થઈ જ ગયો છે. પહેલાં તમે આવો. દરરોજ કહો છો કે જહાં નજર તહાં મહેર, જહાં મહેર તહાં આપ. કે જ્યાં તમારી નજર હોય ત્યાં મહેર હોય. રાજજી મહારાજની સામે તો તમે આવો. બિહારીજી મહારાજ કે ધામધણી હું છું, જાગણી મારા હાથમાં છે, અને રાજજીના હુકમથી થશે. હવે આનો જવાબ કેમ આપવો? એ કરવું કાંઈ નથી. બિહારીજી મહારાજની વાત નથી, એનાથી તો હું બહુ ડરું છું. આપણી વાત છે કે આપણે તો ક્યારેક એમ કહીને કે અહીંયા સત્સંગ છે, બપોરે દરરોજ 2 થી 4 શું કરવું, રાજજીનો હુકમ થાય તો અવાય. એ વાત સાચી છે, અને જેને મોકલે છે ને હાથ પકડી પકડી હુકમ નથી થતો ને, આળસ આવે છે, ઊંઘ આવે છે ને, તોય રાજજી હાથ પકડીને લઈ આવે. ભલે 5 મિનિટ લેટ તો લેટ પણ આવે છે ને આવે જ છે. અને જેને જે નથી આવ્યા એને તમે પૂછશો ને એટલે એમ શું કહેશે? એમ જ કહેશે રાજજીનો હુકમ નહોતો.
હવે એસી ચાલુ કર્યું હોય, ઉપર કંબલ હોય, એમાં રાજ્ય હુકમ કરે? કરે રાજ્ય હુકમ? આ એ વાત છે કે તમે પહેલા એક ડગલું તો ભરો, પછી રાજ્ય હુકમ કરતા કરતા તમને હાથ પકડી અને પદ્માવતીપુરી ધામ સુધી લઈ જશે. આજે આ બધા સુંદર સાથનો હાથ લાલદાસજીએ એવો ખચકી અને પકડીને રાખ્યો છે કે નગર નગરની યાત્રા કરાવી. બધાને કરાવી કે ન કરાવી? એક એક નગરની યાત્રા લાલદાસજી મહારાજે કરાવી. આછા પાતળા બધા અનુભવ કરાવ્યા, હાંસી પણ કરાવી. દીપ બંદરમાં ભાગી ગયા, ઈમાન ડગી ગયો, ખાડીને પાર થઈ ગયા, ખૂબ હસ્યા, હાંસી પણ કરાવી. પણ લાલદાસજી મહારાજે એક સેકન્ડ પણ આની અંદરથી કોઈને, બધા જની હાજરી પૂરેપૂરી છે દરરોજ. એ રાજ્ય નગર નગરની આપણને યાત્રા કરાવી અને એ યાત્રાની અંદર આપણે જોડાય. અને પછી કહો કે જાગણી તો થવાની હશે, તેમ થશે, રાજ્યના હુકમથી થશે નહીં. પહેલાં તું પગ મૂક એટલે હુકમ તારી આગળ છે, પણ પહેલાં આપણે થવું પડે. ઇન બાત કી રદ બદલ હોત રહે નિસ્દિન, માસ ડેઢ લગે यहाँ રહે કરે પરિયાન મિલ સયન. હવે આમ 1.5 મહિનો થઈ ગયો. નલિયા બંદરમાં 45 દિવસ થઈ ગયા બિહારીજી સાથે. અને શ્રીજી મહારાજને વાત કરતા કરતા કે જાગણી કેવી રીતે કરશું, और कोई साथी साथ में किए जो उनो से दूर, अरज होत रही तिनकी सोन मान्या मजबूर. હવે કેટલા બધા સુંદર સાથ સાથે બિહારીજી મહારાજે દુર્વ્યવહાર કર્યો હતો. એ બધા જ સુંદર સાથ આજે બેઉ મળ્યા ને એટલે બધા સુંદર સાથ લઈને આવ્યા હતા એપ્લિકેશન શ્રીજી પાસે કે અમને પણ બહાર કાઢ્યા છે, અમને પણ બહાર કાઢ્યા છે. શ્રીજી બિચારા શું કરે? શ્રીજીને કહી દીધું તું 1,00,000 વાર કોશિશ કરીશ તો હું કોઈને રાખવાનો નથી. એટલે હવે બધાના મનમાં શું થાય? એક મોટું શંકાનું ઝાડ, શંકાનું બીજ રોપાય અને વટવૃક્ષ બનશે. रूपाबाई और राधाबाई, भाई बिहारी जी को शक ए सेवा में न आवही दिल में पेठी. आ बाजू बिहारी जी ने पण शंका थाय छे કે રાધાને રૂપા જે પહેલા સેવા કરતી હતી હવે એવી એ સેવા કરતી નથી. श्रीजी के दिल में ऐसी उपजी आए, इत आवे रहे राज को मेरा दिल क्यों ने समझाए. श्रीजीना મનમાં પણ શંકા આવી અને કહે છે કે આ બિહારીજી ઉપર ધામધણીની થોડી પણ કૃપા નથી. અને જો મહેર હોય, થોડી પણ મહેર હોય તો આ સુંદર સાથ સાથે કોઈ દિવસ આવો દુર્વ્યવહાર કરે નહીં. આ બાજુ શ્રીજીને શંકા થઈ, બિહારીજીને શંકા થઈ, સુંદર સાથને શંકા થઈ. इससे दो के दिल में होई चली अंतराय, पर बाहिर जाहिर ना हुई एक दूजे राखे छिपाए. श्रीजीना મનમાં પણ ગાંઠ વળી, બિહારીજીના મનમાં પણ ગાંઠ વળી. બિહારીજીના મનમાં શું ગાંઠ વળી? કે તહકીક મસનંદ મેરી લેગા, કે આ મારી ગાદી આટલી સરસ ચર્ચા કરે છે તો મારી ગાદીને પડાવી લેશે. હું એમનો સાથ આપીશ, જાગણી યાત્રામાં સાથે જોડાઈશ તો મહારાજ જ ચર્ચા કરવાનો છે તો મને કોણ પૂછશે? એના મનમાં એક ગાંઠ વળી. આ બાજુથી રૂપા અને રાધાના મનમાં પણ ગાંઠ વળી કે આટલી અરજી મહારાજ ઠાકુર શ્રીજી કરે છે, એક વાત પણ સાંભળતા નથી. એટલે બિહારીજી મહારાજના દિલમાં સદગુરુ મહારાજ નથી. આ બાજુ સદગુરુ શ્રીજી મહારાજને શંકા થઈ કે જો કદાચ રાજ્યની મહેર હોય તો આવો દુર્વ્યવહાર બિહારીજી કોઈ દિવસ કરે નહીં. શંકા બધાની અંદર છે પણ કોઈ કોઈને કહેતા નથી. મનમાં ને મનમાં વાત દબાવી રાખે છે. श्रीजी अपना चित समझाय कियो फेर, अवगुण उठा सो भान के फेर, शुद्ध किया दूसरी बेर. લાલદાસજી સરસ સારગર્ભિત ચોપાઈ લખે છે કે ગુરુ પ્રત્યે કોઈ દિવસ શંકા કરવી જોઈએ નહીં. એટલે શંકા થઈ મહારાજને. સાક્ષાત ધામધણી માનતા હતા પણ મહારાજે
એના મનને સમજાવી, મનને ફટકારી અને અવગુણ ઉઠા કે જે 1 સેકન્ડ માટે જે અવગુણ ઉઠ્યો હતો ને એના બદલામાં કેટલી વાર રાજ્ય પાસે એને માફી માંગી લીધી કે હે ધણી, આવું દુષ્કર્મ કે આવો દુર્વિચાર મારી અંદર આવ્યો કે મેં મારા સદગુરુ પ્રત્યે મેં શંકા કરી. એટલે ન કોઈ દિવસ ગુરુની નિંદા કરવી કે ન કોઈ દિવસ ગુરુ પ્રત્યે શંકા રાખવી. એ જે પણ કાર્ય કરતા હોય ને એ શ્રેષ્ઠ કરતા. પણ અહીંયા જુદી વાત છે હો, અહીંયા તો જુદી જ વાત છે. મહારાજ તો મહારાજ હતા, એવા મહાન પુરુષ હતા. તેણે તેના મનને સમજાવી અને ક્ષમા માંગી લીધી કે 1 સેકન્ડ માટે મારું મન ક્યાં જતું રહ્યું કે આવો દુર્વિચાર આવી ગયો. ઈહા સેતી ચલ કે હવે બધા પર્યાણ કરે છે કે હવે આપણે અહીંથી છૂટા પડીએ. એટલે બિહારીજી મહારાજ સુંદર સાથને લઈ અને મંડઈ બંદર તરફ, ત્યાં જ હતો બંદર કાંઠો, ગયે બિહારીજી ખંભાલીએ. નક્કી કરે છે કે અમે પણ ખંભાળિયા આવીએ છીએ. શ્રીજી કહે છે કે મારે સુરત બાજુ જવું છે, એટલે હું પણ ખંભાળિયા સુંદર સાથને લઈ અને આવું છું. અને બિહારીજીને તો જવું જ પડે એમ હતું. નલિયાથી ખંભાળિયા અને ખંભાળિયાથી તે જામનગર જઈ શકે તેમ હતા. તો બિહારીજી મહારાજ ઉતાવળા પહેલી નાવમાં બેસી ગયા અને ખંભાળિયા પહોંચી ગયા. ગયે બિહારીજી ખંભાળિए यहाँ दज्जाले किया शोर, मोमिन एक ठोर भये इने पहुंचाવું જોર. બિહારીજી મહારાજ ગયા. બીજા જે સુંદર સાથ હતા એ પોતપોતાના ગામ ગયા. અને જે સુરતના સુંદર સાથ હતા, શ્રીજીએ કહ્યું કે હવે હું સુરત બાજુ જવાનો છું. તો સુરતના સુંદર સાથ શ્રીજી સાથે નાવમાં બેસવા તૈયાર થયા. બિહારીજી મહારાજ પેલા ગયા. तब एक शख्स से कहा राजा आगे, तुम्हारे गांव में श्री महाराज इत आए उतरेंगे. लालदासे बीवे से मारी जेम. બિહારીજી મહારાજથી લાલદાસ પણ ડરે છે. નામ નથી લખતા, જો બિહારીજી મહારાજનું નામ નથી લખતા, એક શખ્સ વાપરે છે શબ્દ. કારણ કે મળવાના છે ક્યાં બધા મૂલ મિલાવવામાં. પછી શું કહેશે, એ લાલદાસ તે મારું નામ કેમ લખ્યું તું? એને શખ્સ લખી દીધું. પણ મારે તો તમને કહેવું જ પડશે, તે જે થશે તે જોયું જ હશે. પણ લાલદાસજી મહારાજે અહીંયા નામ લખ્યું નથી. રાજાને ચાળી કોણ કરવા વાળું હોય? જે પહેલા ગયા હોય તે. નામ લખવાની જરૂર જ ક્યાં હતી? બિહારીજી મહારાજ જ ગયા અને એને રાજાને કહી દીધું કે એ રાજા, તારે બદલો લેવો હોય તો મહારાજ અહીં આવી રહ્યો છે. શેનો બદલો? કે જ્યારે જામનગરના દિવાન પદે મહારાજ હતા ને ત્યારે ટેક્સ બાબતથી ખંભાળિયાના રાજા સાથે વાદ વિવાદ થયો હતો. એટલે ખંભાળિયાનો રાજા ત્યારથી એના મનમાં ખટકતો હતો મહારાજ કે ક્યારે મહારાજ આવે અને ક્યારે હું મારો બદલો લઉં. તો એ વાત આજે બની જાય એમ હતી અને બિહારીજી મહારાજને ગમતું હતું. એટલે બિહારીજી મહારાજે કહી દીધું કે મહારાજ પરિવાર સુંદર સાથને લઈ અને અહીંયા હમણાં જ ખંભાળિયાના બંદર કાંઠે ઉતરશે. તમારે બદલો લેવો હોય તો અત્યારે મોકો છે, ત્યાં તમે કડક પહેરો તમે રાખી દો. વહ રખતા થા દુશ્મની દિલ મેં અસલ કી. ત્યારથી જ એ દુશ્મની રાખતા હતા અને 3 ચોકી બેઠાઈ સબ ઠોરો કરી બળી હરામખોરી. બિહારીજી મહારાજે આ બહુ ખોટું કૃત્ય કરી નાખ્યું કે ત્યાં બંદર કાંઠે ફરતી બાજુ પોલીસ મૂકી દીધી અને જેવું વહાણ ઉતરશે ને કે સબ સાથ ચડે નાવ. પણ રાજ્યે શું કીધું હતું પહેલાં જ કે ભવિષ્યમાં શું થશે એ ખબર પણ અવતારી પુરુષોને પડી જ જાય છે. એ કોઈ સામાન્ય પુરુષ હતા મહારાજ
કે હવે નાવમાં બેસવા જાય છે કે સબ સાથ ચડે નાવ પર રહે श्री जी आप अकेले जब चढ़ने लगे नाव में छीक भई तेन समय। સુરતના 8 સુંદર સાથ જે 4 દંપતી હતા અને બાઈજુરાજ મહારાણી નાવમાં બેઠા અને શ્રીજી મહારાજ હજુ પગ મૂક્યો ન હતો ને ત્યાં છીક પણ આવી અને પવન પણ ચાલ્યો એટલે નાવ પણ ચાલતી થઈ ગઈ। એટલે શ્રીજી મહારાજ ત્યાં જ રહી ગયા અને કહી દીધું કે તમે ખંભાળિયા થઈ અને સીધા ધોરાજી આવજો, હું આ કેળીને માર્ગે ચાલી અને હું સીધો ધોરાજી તમને મળું છું। અને સુરતના સુંદર સાથ કેટલા હોશિયાર છે कि आ बाजू जेवा पहुंचा कि जब यहाँ से नाव चली लगा वायु जोर खंभाले आए पहुँचे किया दज्जाले बड़ा शोर। कि जेवी खंभाड़िया नाव पहुंची ए वाज सुंदर साथ जे बैठा हता नाव माने एने पोलीसे पकड़ी लीधा। राह जोईने ज ऊभा था अने सीधी ज पूछपरछ इन्क्वायरी करे छे कि महाराज क्या छे। सुंदर साथ सावचेत थई गया कि कोण महाराज, अमे महाराज ने ओळखता नथी। तो कि तेमनी धर्मपत्नी कोण छे, कि कोण तेमनी धर्मपत्नी, अमे एनी धर्मपत्नी ने पण कोई ओळखता नथी। तो कि तमे कोण छो, तो कहे छे कि अमे तो सूरतना छीए, कायस्थ परिवारना छीए अने हमणां ज रक्षाबंधननो दिवस आवशे एटले अमे अमारी बेनने तेड़ू करवा कच्छ देशनी अंदर खंभालिया गया। नलिया बंदर अमे अमारा बेनने तेड़वा कच्छमां गया हता अने बेनने लई अने अमे रक्षाबंधन करवा माटे अमे अमारा घरे एने लई जाय छीए। आ अमारा बेन छे। तो राजा पण होशियार, सूरतना सुंदर साथने केटलो सरस मोको मळ्यो त्यारे कि जागणी लीलानी अंदर ए वात अखंड थई गई कि धर्मना बहन मान्या बाईजुराज महाराणी ने अने ए जे राजा हता ने खंभाळियाना ए बहु ज होशियार कि महाराज तो क्षत्रिय हता अने कदाच जो आना धर्मपत्नी होय तो एक क्षत्रिय छे अने क्षत्रियना हाथनुं कायस्थ ब्राह्मण जमे नहीं। एटले एने एक आइडियो कर्यो कि हवे तमे रजवाड़ामां राज दरबारमां चालो अने आ तमारा बेन रसोई बनावे अने तमे बधा जमो तो हूँ मानुं। अने आवा सौभाग्य क्यांथी प्राप्त थाय। जे श्यामा महाराणी परमधामनी अंदर हवा पड़े ने हुकुमथी लागे छे ए श्यामा महाराणी आजे चूले ए धुआणो आँखमां अने चूले आ सुंदर साथ माटे रसोई बनावे छे। ठीपरा लाडू, सूरणनुं शाक, दाळ भात रोटली बधी ज रसोई सीधुं आव्युं रजवाड़ामांथी अने तेज कुंवरी ए महाराणी रसोई बनावे छे सुंदर साथ माटे अने महाराणी एना हाथथी ज रसोई पीरसे छे अने सूरतना सौभाग्यशाળી सुंदर साथ ए जमे छे। आ छे खेल में माया की कही। आ खेल छे, आ लीला छे। परमधामनी अंदर श्यामाजी महाराणी काई करे, सिंहासन ऊपर थी पग पण नीचे मूके। हवा पासे ने जवुं होय ने हवाने एनी पासे जवुं होय तो इजाजत लेवी पड़े। ए महाराणी आजे त्यांथी जोई रही छे कि हूँ रसोई बनावुं छुं। जैसा उतवो देखत तैसा करत है हम कि जेवुं त्यां जोवामां आवे छे अहींया एवुं ज करवामां आवे छे अने अहींया जेवुं करो छो एवुं ज त्यां असल हमारे अरस में ताये ख्वाब देखावत तुम। असल क्या छी आपणी परमधामनी अंदर। अहींया शुं बतावे छे, ख्वाब एटले स्वप्न।
જૈસા ઉત્વ દેખત તૈસા કરતે હમ, જેવું ત્યાં જોવામાં આવે છે તેવું અહીંયા થાય છે, અને જેવું અહીં ભોગતા બ્રહ્મપ્રિયા કરી રહી છે એ ત્યાં દ્રષ્ટા જોઈ રહી છે. એવું શ્યામાજી મહારાણી ત્યાં અનુભવ કરતા હશે કે જુઓ રાજજી મહારાજ, તમે ખેલ બતાવ્યો, તમારાથી જુદા પણ કર્યા, અને જુદા કરી અને પછી આ મારે રસોઈ પણ અહીંયા કરવી પડે છે. પણ જાગણી શું છે? લીલા. લીલાની દ્રષ્ટિએ જોશું તો જાગણી ક્યારેય આપણને જાગણી લીલામાં દુઃખ લાગશે નહીં. અને ખેલની દ્રષ્ટિએ તમે જોશો કે મારી ઉપર જ બધું દુઃખ, મારી ઉપર જ દુઃખ, તો રાજજી મહારાજ કોઈ દિવસ બ્રહ્મપ્રિયાને શું કીધું કે દુઃખ ન દેવું ફૂલ પાંખડી, સુખે જગવું સાથ. મારી બ્રહ્મપ્રિયાને એક ફૂલની પાંખડી મારે ને એટલું પણ દુઃખ દેવાનો નથી. સુખે જગવું સાથ, કે એક એક જાગી જાય ને એટલે પછી એને સુખનો જ અનુભવ થાય, સુખનો જ અનુભવ થાય. પણ જાગી જાય ત્યારે જાગવાનું કેવી રીતે છે? સવારે વાત થઈ, પુષ્ટમાં જાગો, પ્રવાહમાં જાગો કે તમે મરજાદમાં જાગો. પુષ્ટમાં સેવા કરો, પ્રવાહમાં સેવાનું ફળ મળવાનું જ છે. પુષ્ટમાં કરો, પ્રવાહમાં કરો કે મરજાદમાં કરો, ત્રણોનું ફળ મળવાનું છે, પણ ત્રણોનું અલગ અલગ ફળ મળશે. કારણ કે કેટલી લીલા થઈ? વ્રજ, રાસ અને જાગણી, બાલ, કિશોર અને બુઢાપન. तब हम मांग्या फेर फेर फेर, धनिए मना किया हमको तीन बेर. બધું જ ત્રણ વાર આ જગતની અંદર આવ્યું. શ્રી 5 નવતનપુરી ધામ, શ્રી 5 મહામંગલપુરી ધામ, શ્રી 5 પદ્માવતીપુરી ધામ. અને આપણને પણ પરીક્ષા દેવી હોય ને તો 3 જ કલાકનો પીરિયડ હોય. બોર્ડની પરીક્ષામાં કેટલા કલાક મળે? 3 કલાક. 3 જ કલાકનો પીરિયડ, 3 જ કલાકની પરીક્ષા હોય. પરીક્ષાનો સમય 3 જ કલાકનો હોય. એમ આપણા જીવનની અંદર પણ હવે આ છેલ્લો પીરિયડ, આપણે છેલ્લી કલાકનો આપણે સમય છે. 2 કલાક તો ગઈ, હવે છેલ્લી કલાક છે. પરીક્ષા દેવા આપણે જાય, પેપર આપણા હાથમાં આવે તો પહેલાં આપણે પેપરને વાંચી લેવું જોઈએ. અને પહેલાં જે સહેલું હોય અને જે આપણને આવડતું હોય આપણે લખી લેવાનું. અઘરું બધું ક્યારે આવે? તો અત્યારે શું આવે છે? બોલો. ગઢપણમાં જ અઘરું હોય બધું. સહેલું તો પહેલાં ગયું બધું. મોજ મસ્તી બધું બાળપણમાં ને યુવાનીમાં ગયું. ગઢપણની અંદર હવે અઘરામાં અઘરો પીરિયડ છે. તો એટલે જ હું ઘણી વખત નિવેદન કરું, વિતક વર્ષમાં 1 વખત થાય. વિતક જ્યારથી લાલદાસજીએ લખ્યું ને ત્યારથી બંધ જ નથી થયું. વિતક હજુ ચાલુ જ છે. વિતકની લીલા હજુ મારા અને તમારામાં ચાલુ જ છે. જ્યાં સુધી બ્રહ્મપ્રિયા પરિપૂર્ણ નહીં થઈ જાય પરમધામથી, ત્યાં સુધી વિતક ચાલુ જ રહેવાનું છે. જેને આ ગાડામાં બેસવું હોય એ બેસી જાજો, ગાડું ચાલુ જ છે. લાલદાસજીનું જાગણી રૂપી ગાડું ચાલુ જ છે. તમારે જ્યારે બેસવું હોય ત્યારે અને જ્યારે ઉતરવું હોય ત્યારે. પણ જઈ તો લક્ષ્ય તો એક જ છે કે પોઢસી ભેડા ને જાગસી ભેડા. જેવા રાજ્યએ હુકમથી સુવડાવ્યા, મૂલ મિલાવવામાં એક જ સાથે આવરણ નાખી દીધું 12,000 બ્રહ્મપ્રિયાઓ પર. ત્યારે બધા જ ક્યાં આવ્યા? ડગમગ થતા વ્રજમાં આવ્યા. કછું નીંદ કછું જાગ્રત ભયે, જોગ માયા કે સિનગાર જો કહે. વ્રજની લીલા ડગમગ થતા નીંદમાં જ જોઈ. એ ખબર નહોતી. જ્યારે હતા ત્યારે ખબર હતી. વ્રજમાં હતા ત્યારે ખબર હતી. ક્યારે ખબર પડી? અને હતા એ તો નક્કી જ છે ને. હતા એ તો સ્ટમ્પ મારીને નક્કી જ છે કે વ્રજમાં આપણે હતા. પણ ત્યારે ખબર નહોતી. રાસમાં હતા એ ખબર જ છે, પણ ત્યારે નહોતી.
અને જાગણીમાં વ્રજની ખબર છે અને રાસની ખબર છે. જાગ્યા પછી વ્રજની પણ ખબર છે અને રાસની પણ ખબર છે. તો એ વ્રજને સુખ, વ્રજ રાસનું સુખ ત્યારે ન લઈ શક્યા, તો અત્યારે આપણે લઈશી ને. એટલે જ જાગણી મોટી છે. 3 લીલાની અંદર રાજજી મહારાજે કીધું ને કે તીન લીલા ચોથી ઘર કી, ચારો કે યામે ભોગ, કે ચારો લીલાઓનો સરવાળો આની અંદર જાગણી બ્રહ્માંડની અંદર લેવાનો છે. અને આ 1 મહિનો આ પહોરો છે. પછી અહીં તમે કોઈને બોલાવાના છો કે બોલાવશો? ચાલુ ને ચાલુ રે એવું કરવું છે? નહીં કરો, કોઈ નથી કરી શકતું. તો 1 મહિનાની અંદર આપણી સિઝન હોય. એક વખત મેં લગભગ કીધું હતું, સિઝન હોય, ખેતીવાળાને હોય તો ખેતીની હોય, ફેક્ટરીવાળાને હોય તો અમુક સમયે માર્ચ એન્ડિંગમાં, માર્ચમાં નથી સિઝન આવતી, સિઝન હોય ત્યારે રાતને દિવસ લડી લે કે નથી લડી લેતા? રાતને દિવસ કે ભાઈ 2 મહિના જ હવે મળવાનું છે, પછી 10 મહિના આરામ કરવાનો, સૂવાનું. તો એમ વિતકમાં અત્યારે છે, પછી આરામ જ છે. પણ આ પછી એ 2 મહિના કમાણા હોય તો 10 મહિના વાપરવા થાય કે ન થાય? એમ અહીંયા તમે 1 મહિનો જ્ઞાન, પ્રેમ, સેવા, ભક્તિ જે પણ કાંઈક પ્રાપ્ત કરશો એ 10 મહિના આને વાગોડવાની છે. એટલે કીધું તમે જાગણી બડી કહાની. 3 લીલાની અંદર રાજજી જ આવ્યા અને જાગણી લીલાને મોટી કીધી. શું કામ? કે જાગ્યા પછીના સુખ છે ને એ પારાવાર છે. જો વ્રજમાં હતા ત્યારે ઈર્ષા, નિંદા, મોહ, મમતા, માન, પ્રતિષ્ઠા હતું? હશે, પણ કદાચ હશે, હોય પણ ખરા, પણ ત્યારે આપણે નિંદમાં હતા એટલે ક્યારે કાંઈ હતું નહીં. વ્રજમાં પણ નહોતું ને અત્યારે અહીં બધા મસાલા કેવા ભરાઈ ગયા, અંદર કેટલા મસાલા ભરાઈ ગયા. જેવો આમાં પગ મૂક્યો કે મસાલા બધા જ ભરાઈ ગયા. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, અને નીકળે જ નહીં. જાવ ત્યાં સુધી કોઈના નીકળ્યા જ નથી. ગમે એટલો તમે સાબુ, મણ એક સાબુ, એવું કપડું ગંદુ થઈ ગયું હોય, ક્યારેય ધોવાયેલું જ ન હોય, તો એની ઉપર તમે 100 વર્ષની જટા બંધાણી. કીધું કિરંતનમાં કે કેમ કરી ઉલઝાય. એક સંત મહાત્મા હોય, માથામાં કોઈ દિવસ કંગી ફેરવી જ ન હોય, એમને ધોઈને અંબોળો લઈ લેતા હોય, પછી એમાં દાંતીઓ હાલે, કંગી ન ચાલે, એની અંદર દિવેટું થઈ જાય. એવી રીતે આપણા જન્મ જન્માંતરનો કચરો આમાં ભરેલો. કાલે શું કીધું? કે અનેક વાર તરફડી મરીને દુઃખ દેખી આવ્યા છો પાર. કે કેટલી વાર આપણે તરફડ્યા ને મર્યા, 84 યોનિમાંથી પાર થઈને આવ્યા, અને હવે શાંતિ છે, સ્વતંત્ર તન છે, સ્વતંત્ર મન છે, સ્વતંત્ર આત્મા છે. તો હવે અને સ્વતંત્ર બુદ્ધિ અને જાગ્રત. મનુષ્ય જેવી બુદ્ધિ કોઈનામાં નથી. તો હવે વાપરી લેવાય કે ન વાપરી લેવાય? પછી તમે 2 કલાક એસીમાં વાપરી દો બ્લેન્કેટની અંદર તો એ ગઈ. કારણ કે સમય પાછો આવવાનો નથી. ગત અવસર આવે નહીં, ગયા ન આવે વહાણ. કે ગયા એ સમય કોઈ દિવસ ફરી પાછો મળવાનો નથી. સુંદર સાથજી, તો આ ખંભાળિયા બંદરની અંદર, ખંભાળિયાની અંદર તેજ કુંવરી મહારાણી જે 8 સુંદર સાથને ભોજન કરાવે છે ને, 1 રાત રાખી અને પછી રાજા એને ખલાસ કરી દે છે. ખલાસ એટલે રજા આપી દે છે કે હવે તમે જઈ શકો. એને વિશ્વાસ થઈ ગયો કે આ મહારાજના ધર્મપત્ની નથી. જો એ ધર્મપત્ની એના હોય તો એક ક્ષત્રિય લોહાણા છે અને એ રસોઈ બનાવે, અને આ અનાવિલ બ્રાહ્મણ કોઈ દિવસ જમે નહીં. અનાવિલ બ્રાહ્મણ, હો સોરી મેં કાયસ્થ કહી દીધું તો, અનાવિલ બ્રાહ્મણ એ કોઈ દિવસ જમે નહીં. પણ રાજાએ કીધું એવું કાર્ય થયું એટલે રાજાને
વિશ્વાસ આવી ગયો અને એને એમ થયું કે આને હવે મારે શું રાખવા, એક રાત રાખી અને તેને તે રજા આપી દે છે। महामती कहे साथ जिए नलिए की वितक, अब सूरत की कहो जो आज्ञा है हक। आ नलियानी वितक छे, हवे हूँ तुमने सूरतनी कहूँ छूँ। तो दीप बंदर थी गणतरी करीने सुंदर साथजी तो समय लईने तो 1722 में दीप बंदर आव्या। त्या 2 वर्ष दीप बंदर में रह्या। त्यांथी मंडई, कपाई, भूज, ठट्ठा नगर में श्रीजी महाराज 3 वखत आव्या। पहली वखत 10-12 दिवस रह्या, बीजी वखत 10 महीना रह्या, त्रीजी वखत 1 महीनो रह्या अने ठट्ठा नगर थी श्रीजी महाराज मस्कत बंदर जाय छे। मस्कत 1.5 महीनो रह्या। अवासी बंदर जाय छे त्यांथी त्यां 3 महीना रह्या। ठट्ठा नगर फरी पाछो 1 महीनो रह्या। नलिया बंदर 1.5 महीनो रह्या अने आम लगभग बंदर कांठे श्रीजी महाराजनी यात्रा 5.5 થી 6 वर्ष सुधी बंदरगाह जे बंदर कांठो हतो ए बधाय बंदरोमां ज जागणी यात्रा श्रीजी महाराजे करी अने सूरत पण एक बंदरगाह ज छे। हवे श्रीजी महाराजनी काले आपणे सूरतमां पधरामणी करशुं अने काले आजे हूँ 10 मिनिट वेलू बंद करी दઉં अत्यारे 4 वागे तो काले कदाच गादी उपर आपणे बेसाडशुं तो 10 मिनिट वधारे हूँ कदाच लईश, लेवाशे तो, नहींतर काले श्रीजीनुं सूरतमां आगमन थशे अने साथे साथे गादी अभिषेक पण थशे कि सूरतनी अंदर केवी रीते शास्त्रार्थ थयो। सूरतना सुंदर साथ श्रीजी महाराज ने सुवाली बंदर लेवा माटे जाय छे, एमनुं आगमन थवानुं छे एटले अगवानी करवा सूरतना सुंदर साथ जे सुहाली गाम छे त्यां सुहाली बंदर छे अने बंदर कांठे ज धोराजी थी घोघा, घोघा थी सुहाली थई अने श्रीजी सूरत में पदार्पण करशे। लगभग वितक दरमियान तो श्रीजी जागणी यात्रा में 17 महीना रह्या हता सूरत अने 17 महीना रही अने मोटा मोटा धुरंधरो जे वैष्णव संप्रदायना हता, संन्यास मंत्रणा हता, शंभुनाथ सन्यासीना जे 2 शिष्य हता श्याम भट्ट अने भीम भट्ट, ए धुरंधरो गोविंद व्यास साथे शास्त्रार्थ थाय छे। ए शास्त्रार्थ केवी रीते श्रीजी करे छे अने श्रीजी ने ए सुंदर साथ एम कहे छे कि तमे पाखंडी छो, त्यारे श्रीजी तेनी केवी व्याख्या करे छे। ए बधाज दिव्य लीलाओना दर्शन काले आपणे लालदासजी महाराज बधाज ने शुरुआत में सुवाली बंदर जसु आपणे अने अहींया मंदिरना प्रांगणमांथी आपणे धामधूमथी श्रीजी महाराज ने अहीं पधरावशुं अने पछी आपणे सूरतमां अगवानी करी अने पछी आपणे वितक कथानी शुरुआत करशुं। अत्यारे अहींया ज आपणे चौपाईने दोहरावी दઈએ। बोलो श्री प्राणनाथ प्यारे की जो आज्ञा है आका, श्री महामती कहे साथ जी, ए नलिए की वितक, अब सूरत की कहो जो आज्ञा है हक, जो आज्ञा है हक, बोलो श्री प्राणनाथ प्यारे की, कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री बाईजूराज महारानी की, श्री
श्री लालदास जी महाराज की, श्री लाल सखी महाराज की, जगत गुरु श्री आचार्य महाराज की, नलिया बंदर की, सूरत बंदर की, श्री कृष्ण प्रणामी धर्म की, समस्त सुंदर साथ की प्रणाम। प्रणाम। શું જોઈ એ વાયર નીચે ના કરાવું. Maganda sa hotel din sa પકડશે. જય શ્રી રામ ચरणों के पास हमें दुलहिन पिया और न जान बात जी ईश्वर सो सेवा करूं बिना सब अंगो शाश्वत जी सदा